18 માઇનસ 21.5 અપોન 2.5 z ની વેલ્યુ કેટલી આવશે છોકરાઓ? કેલ્ક્યુલેટર -1.4 હે -1.4 -1.4 એટલે એક z ની વેલ્યુ માઇનસ એટલે ડેબિટ સાઈડ લઈ જવાનો ડાયાગ્રામ. બીજી x ની વેલ્યુ શું છે 25 તો z ઇઝ ઇક્વલ ટુ 25 માઇનસ 21.5 અપોન 2.5 તો કેટલું આવશે x ની વેલ્યુ? 1.4 ફરી 1.4 આવ્યો હમ. એટલે x ની વેલ્યુ ક્યાંથી ક્યાં સુધી છે જો છોકરાઓ x ની વેલ્યુ તમારી -1.5 -1.4 ને 1.4 સુધી છે. જો બેટા તમારી x ની વેલ્યુ 18 હોય તો -1.4 આવ્યો, x ની વેલ્યુ 25 હોય તો 1.4 પ્લસ આવ્યું. હવે જો યાદ રાખજો કાલે આપણે શું જોયું હતું કે વચ્ચે સેન્ટરમાં x બરાબર 0 હોય એના પહેલા માઇનસમાં z ની વેલ્યુ અને એના પછી z ની વેલ્યુ કેવી હોય પ્લસમાં. એટલે હવે મારે અહીંયા એ પ્રમાણે ડાયાગ્રામ દોરો હોય તો પહેલા ડાયાગ્રામ આવશે પહેલા z બરાબર 0 આવશે. ચલો પહેલા z ની વેલ્યુ -1.4 એટલે ડેબિટ સાઈડ આવશે z ઇઝ ઇક્વલ ટુ -1.4 0 પહેલા માઇનસ ની વેલ્યુ 0 પછી પ્લસ ની વેલ્યુ. બીજી z ઇઝ ઇક્વલ ટુ શું આવશે 1.4. જ્યારે પણ હવે આને આપણે આ પ્રોબેબિલિટી p ઓફ x છે ને એને આપણે આ x ની વેલ્યુ છે જો z કરવું હોય તો p ઓફ શું લખવાનું 18 ની વેલ્યુ શું આવી -1.4 લેસર ધેન ઇક્વલ ટુ z લેસર ધેન ઇક્વલ ટુ 1.4. એટલે આપણે શું કરવાનું છોકરાઓ જે 18 ની વેલ્યુ z ની આવી એ અહીંયા મૂકી 25 ની જે આવી એ અહીંયા મૂકી અને x ની બદલે હવે શું આવી ગયું z આવી ગયું. હવે આપણે z ની વેલ્યુ કેવી રીતે શોધી શકીએ શું શીખેલા 0 થી લઈને કોઈ પણ શોધી શકે તો 0 થી લઈને 1.4 ને 0 થી લઈને 1.4 0 થી લઈને 1.4 -1.4 એટલે આપણે શું કરવાનું આમાં લખવાનું કઈ રીતે આને આપણે લખવું હોય તો એલોબરેટ કઈ રીતે કરવાનું -1.4 થી 0 અને 0 થી 1.4 ની વેલ્યુ શું થશે પ્લસ એટલે p ઓફ -1.4 લેસર ધેન ઇક્વલ ટુ z લેસર ધેન ઇક્વલ ટુ 0 પ્લસ p ઓફ 0 લેસર ધેન ઇક્વલ ટુ z લેસર ધેન ઇક્વલ ટુ 1.4 તો -1.4 થી 0 હલો સેમ જો હા પર સેમ હા સર જો આપણે આ પેલા હા મ્યુ હા ને સર બોલો સ્ટાન્ડર્ડ ડેવિએશન છે એનું આ સ્ટાન્ડર્ડ નોર્મલ વેરિએટ ફોર્મ્યુલા આવી ગઈ તું કાલ નતો ને એટલે હા સમજાવું છું. હવે જો p ઓફ 18 લેસર ધેન હા ઇક્વલ ટુ સર x લેસર ધેન ઇક્વલ ટુ 25 એટલે x ની વેલ્યુ પહેલા એક વખત 18 લીધી તો -1.4 આવ્યો અને x ની વેલ્યુ 25 લીધી તો +1.4 આવ્યો. હા પછી શું કરવાનું 0 વચ્ચે સેન્ટરમાં લખી દેવાનું -1.4 હોય તો આ બાજુ લખવાનું થાય ને એને ડેબિટ સાઈડ કહેવાય અને આ બાજુ લખવાનું થાય તો ક્રેડિટ સાઈડ. તો આપણે ડેબિટ ક્રેડિટ સાઈડ સાઈડ કહેવાય 1.4 લખ્યો માઇનસ અને હા ક્રેડિટ સાઈડ કયો લખ્યો +1.4. હવે +1.4 જે આપણને એક્ઝામ્પલમાં ટેબલ આપ્યું છે જો આપણે જે ટેબલ આપ્યું છે એમાં 1.4 ની વેલ્યુ શોધવાની કઈ વેલ્યુ 1.4 ની જો 1.4 ની 1.4 માઇનસ હોય તો પ્લસ બેવનો વેલ્યુ સેમ જ આવે કેટલી આવી 0. હા કેટલી 4192 ને 4192 હા 0.4192 એટલે પહેલી વેલ્યુ આવી 0.4192 હા અને પ્લસ બીજી વેલ્યુ પણ 0.4192 તો બેવનું 92 ટોટલ કરીએ તો કેટલું આવે 0.8384 સર હા આ પેલું માઇનસ હોય કે પ્લસ હોય જોવાનું તો એકમાં જ ને હા શું બેવું એકમાં જ જોવાનું એટલે જો હા હા એમ 0 થી લઈને 1.4 એટલે પોઝિટિવ વાળી નેગેટિવ હોય ને પણ 1.4 હમ ટેબલમાં પોઝિટિવ જોવાનું એટલે એ વેલ્યુ તો પોઝિટિવ જ આવશે અને હા એ જ ને 0 સરખી જ થી આવવાની 1.4 નો પણ એને જ એટલે બેવનું ટોટલ કેટલું આવશે 0. 8384 હે 0.8384 ઓકે ડન. હવે જો સેકન્ડ વેલ્યુ આપણે શું શોધવાની p ઓફ 22 ચલો સેકન્ડ વેલ્યુ શું શોધવાની છે p ઓફ 22 લેસર ધેન ઇક્વલ ટુ x લેસર ધેન ઇક્વલ ટુ 28. હવે ચલો પહેલી x ની વેલ્યુ કઈ લેવાની 22 લેવાની z ઇઝ ઇક્વલ ટુ 22 માઇનસ 21.5 અપોન 2.5 કેટલી આવશે
કેટલી આવશે બેટા? 0.2. 0.2 આવ્યો. હવે x બરાબર 28 લેવાની. તો z ઇઝ ઇક્વલ ટુ, ચલો x ની જગ્યાએ 28 માઇનસ 21.5 અપોન 2.5 કેટલું આવશે? 2.6. 2.6 આવી. બરાબર. હવે જો હવે એનું એલોબરેટ કરીએ. જો પહેલા ટેબલ આપણે દોરીએ, એટલે ડાયાગ્રામ દોરીએ, તો ડાયાગ્રામમાં બે પોઝિટિવ વેલ્યુ z ની હોય તો આપણે કઈ સાઈડ આવે? બધું ક્રેડિટ સાઈડ આવે. બરાબર. પહેલા વચ્ચે z ઇઝ ઇક્વલ ટુ 0 લખવાનો. 0 થી વેલ્યુ વધતી જાય એટલે પહેલું જે આવે એમાં નાની વેલ્યુ આવે, બીજું આવે એમાં મોટી વેલ્યુ આવે. ચલો નાની વેલ્યુ કેટલી? 0.2. મોટી વેલ્યુ કેટલી? 2.6. 0.2 થી 2.6 સુધીની વેલ્યુ, 0.2 થી 2.6 સુધીની વેલ્યુ. ચલો છોકરાઓ, 0.2 થી 2.6 સુધીની વેલ્યુ. તો આ કેમનું શોધાય? તો પહેલા આપણે પ્રોબેબિલિટીમાં કન્વર્ટ કરીએ તો 22 ની જગ્યાએ શું લખવાનું? 0.2 જે આવ્યું એ લેસર ધેન ઇક્વલ ટુ z લેસર ધેન ઇક્વલ ટુ 28 ની જગ્યાએ શું લખવાનું? 2.6. હવે 0.2 થી 2.6 આપણે શોધવું હોય તો કેમનું શોધવાનું? પહેલા 0 થી 2.6 નું વેલ્યુ ટેબલમાંથી લેવાની, એમાંથી 0 થી 0.2 ની વેલ્યુ શું કરી દેવાની? માઇનસ. ઓકે, એટલે કેવી રીતે લખવાનું બોલો? p ઓફ શું લખવું? 0 શું લખવું બોલો? Lesser than equal to 0.2 less than equal to z. 6. 2.6. એમાંથી માઇનસ શું થશે? p ઓફ 0 લેસર ધેન ઇક્વલ ટુ z લેસર ધેન ઇક્વલ ટુ 0.2. તો 0 થી 2.6, 2.6 નો એરિયા કેટલો આવે? ટેબલમાં 2.6 નો એરિયા કેટલો આવ્યો? 4953 આવે છે છોકરાઓ. 2.6 નો એરિયા 0.4956 અને 0.2 નો એરિયા કેટલો છે? 0.0793. બરાબર. એટલે 2.6 નો એરિયા 0. શું આવે છે? 0.4953. એમાંથી 0.2 નો એરિયા કેટલો છે? 0793. તો ડિફરન્સ કેટલો આવશે? 0.416. 4160. બરાબર ને? 0.4160 આવ્યો. 0.4160. ઓકે બંસરી આઈ બેટા તું? હા ઓકે. કેવું છે આજ? સારું છે અત્યારે? હા સારું છે. ઓકે ડન. હા હા વાંધો નહીં બેટા. હું તને કાલની લિંક મોકલી દઈશ 2 કલાક વાળી, ગ્રુપમાં જ મોકલી દઉં છું, એટલે બધાને એક વખત રિવાઇઝ કરી દેજો આવ્યું. ઓકે, હા મને ભૂલ્યા વગર યાદ અપાવજો હમણાં. હા હા ચલો ત્રીજું આપણે શું શોધવાનું છે? જો p ઓફ x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 28 આવે. હવે જો x ની વેલ્યુ 28 એટલે x બરાબર પહેલા 28 લેવાનું. તો z ઇઝ ઇક્વલ ટુ x માઇનસ મ્યુ અપોન સ્ટાન્ડર્ડ ડેવિએશન. તો 28 માઇનસ મ્યુ કેટલો છે? 21.5 અપોન સ્ટાન્ડર્ડ ડેવિએશન 2.5. તો કેટલું આવશે? 2.6. 2.6 આવ્યું. હવે જો આ z ની વેલ્યુ 2.6 આવ્યું. હવે આપણે ટેબલ આ ડાયાગ્રામ દોરીએ. ડાયાગ્રામ ની અંદર z બરાબર 0 હોય, બીજું z બરાબર 2.6 ક્રેડિટ સાઈડ આવે. બરાબર. હવે જો ગ્રેટર ધેન, આપણે ગ્રેટર ધેન કીધું હોય ને તો ક્રેડિટ સાઈડ જવાનું, લેસર ધેન કીધું હોય તો ડેબિટ સાઈડ. એટલે ગ્રેટર ધેન એટલે 2.6 પછીનો એરિયા, એટલે પછીનો એટલે આ પાછળનો એરિયા શોધવાનો છે. બરાબર. હવે જો કેમનો શોધાય? તો 0 થી ઇન્ફિનિટી 0.5 વેલ્યુ હોય. કેટલી હોય? 0.5. એમાંથી 0 થી 2.6 નો એરિયા ટેબલમાંથી શોધીને શું કરી દેવાનું? માઇનસ. બરાબર. એટલે જો પહેલા p ઓફ z ગ્રેટર ધેન ઇક્વલ ટુ 2.6 આવે ઇઝ ઇક્વલ ટુ p ઓફ 0 લેસર ધેન ઇક્વલ ટુ z લેસર ધેન ઇન્ફિનિટી. એમાંથી માઇનસ શું થાય? p ઓફ 0 લેસર ધેન ઇક્વલ ટુ z લેસર ધેન ઇક્વલ ટુ 2.6. તો કેટલો એરિયા આવે? 0 થી ઇન્ફિનિટી કેટલો આવે? 0.5 આવે. અને 0 થી 2.6 નો એરિયા કેટલો? 4938. 4938. તો ડિફરન્સ કેટલો આવશે? 0.0062. આ તમારો શું આવી ગયો આન્સર? છોકરાઓ અહીંયા 3 શોધ્યો, એમાં કોઈને તકલીફ છે? હે છોકરાઓ? આરતી તને ખબર પડી બેટા? આરતી આમાં ખબર પડી તને? હા સર. ના ખબર પડી તો બોલતો તને એક એક પોઈન્ટ સમજાવું ફરીથી. ના પડી.
ખબર પડે છે? હા ઓકે. નૈયા તને ખબર પડે છે બેટા? નિધિ હા સર પડી. નિધિ સાહેબ હા આ છેલ્લો પોઈન્ટ સમજો ને. શું બોલ બેટા? અરે છેલ્લો ગુણ્યો ને ઓકે તમે. હા હા જો x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 28 કે ને તો x બરાબર 28 લીધું બરાબર, એટલે z ની વેલ્યુ 2.6 આવી. 2.6 એટલે પોઝિટિવ વેલ્યુ એટલે ક્રેડિટ સાઇડ લખવાનું z. એના પછીનો એરિયા ગ્રેટર ધેન કીધું એટલે પછીનો એરિયા આ પાછળનો શોધવાનો છે. તો 0 થી ઇન્ફિનિટી માંથી 0 થી 2.6 નો એરિયા શું કરવાનો? માઇનસ. બસ. છોકરાઓ કોઈ આપણે તકલીફ હવે? ઇન્ફિનિટી શોધવો પડશે. હે ઇન્ફિનિટી ઇન્ફિનિટી તો 0 થી ઇન્ફિનિટી તો 0.5 જ આવે ને. એવું હા નહીં બસ. કીધો. હા આજે તમે જેડ બરાબર 2.6 છે બરાબર. હા આપણે 0 થી એની વેલ્યુ શોધવી પડે ને. હા તો 0 થી ઇન્ફિનિટી તો કન્ફર્મ જ છે ને 0.5 આવે, એમાં શોધવાનું શું જરૂર? ડાયરેક્ટ લખી જ દેવાનું. 0 થી ઇન્ફિનિટી હોય ને અહીંથી અહીં સુધીનો આખો એરિયા એ 0.5 હોય, એમાંથી 0 થી 2.6 નો એરિયા શું કરવાનો? માઇનસ. હા 2.6 ની વેલ્યુ 4953 છે. 2.6 ની વેલ્યુ યસ સર. 0.4953 તો 4938 કોને લખાય મને? દલવાડી. દલવાડી. Answer નૈયા બોલીશું આવે. હે સર મેં 2.5 નું લખાઈ દીધું બરોબર છે. એટલે આન્સર કેટલો આવશે? 0.0. 0047. દળવાડી ખોટું ખોટું લખાવે. કેમ કરે ભાઈ? વાંધો નહીં, થાય તો. માણસ માત્ર ભૂલને પાત્ર. બસ હું એ જ કહું છું મને. દલવાડી આજે સર પીને હા હા જોડે તું બેઠો ને ગ્લાસ ભરીને. મેં તો એટલું બધું કઈ પીધું, તે વધારે પીધું હતું. ઓહ હતું હશે, તું તો બોટલ લઈને બેઠેલો, મેં તો ખાલી ચમચી જ પીધું છે. હાર ભાઈ એવું રાખ બસ. ચલો ચોથો શું શોધવાનું? p of x લેસર ધેન ઇક્વલ ટુ 18. ચોથો લાસ્ટ. p of x લેસર ધેન ઇક્વલ ટુ 18. બરાબર. હવે આ જોજો, પહેલા એ ચોથો આપણે શોધવાનો છે. એમાં શું કે છે? પહેલા x બરાબર કેટલા લેવાના? 18. તો z બરાબર 18 માઇનસ 21.5 અપોન શું છે? 2.5 21.5 અપોન 2.5 -1.4. માઇનસ 1.4. હવે z ની વેલ્યુ હોબરો. હવે પહેલા આપણે ડાયાગ્રામ બનાવી દઈએ. માઇનસ ની વેલ્યુ ડેબિટ સાઈડ આવશે, -1.4 z બરાબર, અને એનાથી લેસર ધેન કીધું એટલે એના પહેલાનો એરિયા શોધવાનો છે. તો કેમનો મળે? p of z લેસર ધેન ઇક્વલ ટુ -1.4 કેમનો મળે આ એરિયા? સર અહીં ઇક્વલ ટુ પાછું આવ્યું. હા બરોબર. એ તો અંદર જે આપ્યો હશે એ પ્રમાણે જ લખ્યું હશે, મેં જાતે નહીં લખ્યું હોય. ના ના બરોબર છે. હા હવે જો p of 0 લેસ ધેન ઇક્વલ ટુ. ના માઇનસ ઇન્ફાઇનિટ થી લખવાનું ને. અચ્છા માઇનસ છે. હા તો માઇનસ p ઇન્ફિનિટી of થી 0, infinity. -1.4 થી 0 માઇનસ, બરોબર. અને ઇન્ફિનિટી આગળ ઇક્વલ ટુ ના આવે. માઇનસ ઇન્ફિનિટી લેસર ધેન z લેસર ધેન ઇક્વલ z ટુ લેસ 0 ધેન ઇક્વલ ટુ 0 માઇનસ માઇનસ p 1.4 p લેસર of ધેન ઇક્વલ ટુ z. -1.4 લેસ ધેન ઇક્વલ ટુ z લેસ ધેન ઇક્વલ ટુ 0. માઇનસ ઇન્ફિનિટી થી 0 કેટલું? 0.5 0.5. અને 1.4 થી 0 નો એરિયા 1.4 નો એરિયા કેટલો? 4192 4192 4192 92 તો કેટલું આવશે? 0.08. 0.0808. બરાબર છે 0.0808. હા હાલો કેવું કેમનું શું બોલો? કરે? 0.0808 ના બોલો ને બોલો. છે ભાઈ આપણ જોડે બી કેલ્સી કોણે કીધું નહીં? હા અલ્યા આવું ન ચાલે. કમ્પ્યુટર વાળો, હા એટલે પેલો કમ્પ્યુટર સેન્ટર માં જોડે છે એનો. નિત્યા હા નિત્યો કઈ ગયો?
સ્મિત હા હા કઈ વાંધો ગયો? નહીં. હું એનો નંબર એટલે જો મારી જોડે સ્મિતે છે ને ઓડિયો કનેક્ટ નહીં હા, bro. કર્યો, જો હવે કર્યો. મેં તમને વચ્ચે એક નંબર આપ્યો તો એનો નંબર આપું કેમ કે એ આ બધું કામ કરે છે. ટ્યુશનમાં નહીં મારો જે લખ્યું પેલો જે છે ને મારા પાછળ વાળો એ બધું કામ ઓછું કરે છે પણ જે ફટ સોલ્યુશન લાવે ને એનો નંબર મોકલું છું બરાબર. હા અને મારું નામ દેજો ને બરાબર. કેવું સ્મિત કશું કે છે? એ બોલતો જ નહીં ને મૂંગો થઈ એનો મૌન વ્રત છે આજે એનો. સ્મિત નવું ચાલુ કર્યું. તારી પત્ની મળે એટલે એને સર મૌન વ્રત ચાલુ કર્યું. સ્મિતે મૌન વ્રત લીધું છે. તારી પત્ની ગ્રહણ કરવા માટે. બસ હવે અલ્યા સ્મિત એના માટે ગૌરવ કરવાની. મારે નહીં જરૂર. એ પત્નીની Okay. ગૌરવ ની. તું શિવરાત્રી કરજે સ્મિત અને સારી પત્ની ગ્રહણ કરજે. એનો અનુભવ બોલે જો. આઈ જતો હોય તો રોજ ભણાય નહીં થોડું. બધા એક્સપ્રેશન છે ને ભાઈ. જિંદગી જ એક્સપ્રેશન થઈ ગઈ છે ઘડી. એમને સાહેબ, કે પતી ગઈ કલાક બેચ? મારું ટ્યુશન એડજસ્ટ કરી દેવા દો. સવારમાં વહેલો જઈને તો ખાલી કોલ બધા પ્રિન્ટ કાઢ દઉં લેડો બે પછી પૂરી અહીં લાગે. જવું ના ચાલે 10 વાગે હે. હા એ તો ખરું એ તારી જવાબદારી એટલે બરાબર. એ તો બધું ઘંટી જાય ને તો બધું એ જ મોટો મોટો પ્રશ્ન છે એ ધંધામાં. બેચ પતી ગઈ લાગે છે. ઓમલા બધું લખજે બરાબર હા. હવે તો લાગી અરે ગયું. સ્મિત, હવે તો મને 100% તું લખવું પાક્કું ફરી ખબર મારે પડી કે લખવાની જરૂર ખરી? પેક મારીને આવ્યો છે ઓમ. ઓમ સાચું બોલ કેટલા પેક માર્યા તું બોલ. કેવું લખે છે બધું જ કેવું લખે છે એનાથી કોપી જ કરવાની છે આપણે. બસ મારાથી લેજો બધી કોપી. હવે કેવડની કોપી ચાલશે બધે. 555 માં પછી 12 બધે યસ બસ માં ખાલી કહેવાનું કેવડની કોપી એટલે મળી જશે બધું. એ વાંચીને તમે 99 માર્ક્સ લાવશો ખબર. કેવો હરકી પેન્સિલ થી આકૃતિઓ દોરજે પાછો હા જેમ તેમ ના લખતો. ચલો ઓમ બેચ પતી બધું- ગઈ જય સ્વામિનારાયણ. બધું કમ્પ્લીટ. બેચ બેચ પતી ગઈ પતી લાગે ગઈ છે. જય સ્વામિનારાયણ. તારા ઉતાવળ જવાની. આ ઝડપની સ્મિત્યાનું બહુ મજા. કામ છે ખબર છે ને? એક સૂત્ર યાદ રાખજો. ઝડપની મજા મોતની સજા. ત્યાં કેટલી ઉતાવળ નહીં મીટિંગો કરવાની રાખીને બેઠો સ્મિત્યો. એટલે આપડી કોલેજમાં મીટિંગ છે ને આજે કોમલા હશે હવે. છેલ્લા મીટિંગ મેસેજ પડો 4 PM 4 વાગે છે. 4 લાગે PM એટલે માર- સવાર 4 વાગે સાંજે 4 વાગે. ના સાંજે 4 વાગે કદાચ માસ પ્રમોશન ની ઘોષણા કરશે આજે એવું લાગે છે મીટિંગમાં. એવું મને તો ખબર જ એવું લાગે. નથી. બોલ હે ને તો પછી સારું થયું તે કહ્યું. હા બરાબર બેટા. સ્મિતે યુનિવર્સિટી વાત કરને યાર. કાલે જ કરી એટલે આજે મીટિંગ રાખી છે જોઈન થઈ જજે 4 વાગે. કાલે એને એવું કરી છે. કાઢી મેલ્યો સ્મિત તને તો કહું દેખાતો join નહીં કેમ આજ પછી કે વાત તો કરી કહી દે યાર શું કહ્યું. હા બસ માસ પ્રમોશન આવી જશે. હા ઓમલા કાલે હા, વાત હા. કરવા ગયો તો સ્મિત અને કાઢી મેલ્યો હા કે એને નીકળે નથી કે સ્મિતાને પાંચ પાર્ટી પતી ગઈ તો કરાવો કાઢી મૂકે. આવું કેવું યાર તારી એમ તને કાઢી કેમ મૂક્યો લોકોએ. સ્મિત્યાનું બહુ માન ખબર તને યુનિવર્સિટીમાં. એટલે હમણાં ચિરાગ સર બોલ્યા આવો કાલે બેચ લેશે. દાદા છે સ્મિત. એવું મેસેજ આવ્યો તારા હેડા હેડા નીકળો તારા. એટલે બોલ્યા તો ખરી હમણાં દાદા. પાછળ. એવું આજ લાગતું નહીં સાહેબ બે ચલે હેડા. શું બોલ્યો? જય સ્વામિનારાયણ સાહેબ એમ. દૂર જઈને આઈ શું લે બોલ્યો. બોલો છો માઇક માં આવીને બોલો માઇક માં આવીને બોલો દૂર જઈને શું લે બોલો છો. એટલે કોઈ નહીં બોલતું. બોલ હવે. કેમ છો સાહેબ? સર આ બધા તમારે બહુ જ યાદ કરે સર તમને સ્મિત. બધા યાદ કરે છે, ખબર છે મને. ઘરનો તમારું નામ લેતો થયો હોય તમારા નામનું રટણ કરતો હા હતો. ભાઈ હા.
મને એરક્યુ આવી પાણી પીવા જ ગયો હતો. આવી ને જો સ્મિત આવું કરવાનું. હમ સર તારા તપથી પ્રસન્ન થઈને તને વરદાન આપશે કે તું બધા સેમમાં પાસ થઈ જાવ. હા બેટા સ્મિત, તપ કર તું તપ. મળી ગઈ બેટા બુક જોતી હતી ને મળી ગઈ. આઈ તો મને ખબર પડી ગઈ એટલે તો હું પછી બોલ્યો નહીં ને યાર. હમ હમ. ના ના આજે ભણે છે. યુઝિંગ જો હવે એક નવી વસ્તુ કરીએ છીએ સ્ટાન્ડર્ડ નોર્મલ વેરિએટ. સ્ટાન્ડર્ડ નોર્મલ કર્વ અચ્છા રિવર્સ કેલ્ક્યુલેશન જે છે ને એ સમજવાનું છે એ આપણે એની વેલ્યુ શોધતા શીખવે છે. કર્વ ફાઇન્ડ ધ વેલ્યુ ઓફ Z1 corresponding એટલે સર ડિસ્ટન્સ પરથી ઝેડ પર જવાનું એ જ ને, હા એરિયા પરથી ઝેડ ઉપર જવાનું. હા એટલે એ આવડે ને એટલે મેઇન પોઈન્ટ આખા આ ચેપ્ટર નો પતી જશે. એટલે આ ચેપ્ટર પૂરું. હા પતી જશે હા ભાઈ 100%. જો હવે સ્મિત પહેલા ખુશ થઈ ગયો. ખુશ તો થાય જ ને. હવે કાલ પરમદાથી એસક્યુસી ચાલુ કરી દઈશું. P of 0 lesser than equal to Z lesser than equal to Z1 is equal to 0.3438. 0.3438. હવે આપણે આ નવો પોઈન્ટ કરવાનો છે બરાબર. પ્રીત આવી ગયો બેટા. સર Z1 બરાબર 1.1. 1.1 કેમનો મળ્યો તો જો અહીં જોયું 1.3 આપણે જો ટેબલ આ ટેબલ શું કે છે આ ટેબલ 0 થી લઈને કોઈ પણ વેલ્યુ 0 થી લઈને કાં તો ક્રેડિટ સાઈડ કાં તો ડેબિટ સાઈડ એટલે 0 થી લઈને Z સુધીની વેલ્યુ મળે બરાબર. અને 0 થી લઈને Z સુધી Z ની વેલ્યુ જે હોય એનો એરિયા આ મળે. હવે અહીંયા શું કીધું છે હવે એવું જ લખ્યું છે કે 0 લેસર ધેન ઇક્વલ ટુ Z લેસર ધેન ઇક્વલ ટુ Z1 ઇઝ ઇક્વલ ટુ એટલે એનો એરિયા કેટલો આવ્યો 3438. એટલે જો 0 થી લઈને Z1 એટલે Z1 પોઝિટિવ હશે બરાબર. એટલે આપણે આમ ડાયાગ્રામેટિકલી જઈએ આમ ડાયાગ્રામેટિકલી બરાબર. તો પહેલા અહીંયા Z બરાબર શું લખી દેવાનો 0. હવે Z1 પાછળ છે ને એટલે Z1 ઓલવેઝ કેવો હશે પોઝિટિવ હશે બરાબર. અને એ આપણે શોધવાનો પણ આટલો એરિયા કેટલો છે આ એરિયા 0.3438 એટલે 0 થી લઈને Z1 એટલે આપણને 0 થી Z1 નો એરિયા ટેબલ માંથી જ મળે એટલે ટેબલમાં 0.3438 હોતો. ચલો ક્યાં જોવાનું હવે અહીંયા અંદર એરિયામાં જોવાનું 3438 0.3438 1 ની લાઈનમાં સેકન્ડ નંબરમાં 1.1 નહીં સ્ટેટ એનીમોર 3 હે 1 ની લાઈન 3438 હા યસ 3438 આપણો આવે છે કેટલો આવે છે નવો 3438 તો 1.0 અને 1 લેડીઝ જેન્ટ્સ લેન્સ કેટલા ગ્રામ નાના છોકરાની તો છે એટલે નાના જન્મેલા છોકરાની હા એ છે. વરિયા ને બધું પડ્યું છે વરિયા કડા બધું હા 1.01 આવે બરાબર. 1.01 આવે એટલે આપણે જો હે આપણે એને ફોટા પહેલા મોકલી દો અને હા તો આ બોલાય દે. ચલો હવે જો હા બ્રો હવે આપણે શું કરવાનું છોકરાઓ અહીંયા આમાં લખવાનું બાય વોચિંગ એરિયા બોલ સાંભળું છું 0.3438 ઇન ટેબલ. તો 0.3438 ની Z1 ની વેલ્યુ કેટલી આવી બેટા 1.01. આ આપણો આન્સર. એટલે આપણે એરિયા પરથી હવે શું શોધીશું Z1 શોધીશું. ખબર પડી છોકરાઓ હેલો એરિયા પછી શું શોધીશું Z1 આખું હવે રિવર્સ કેલ્ક્યુલેશન. હા બેટા બોલો. આમાં ખબર ના પડી મને. ના પડ્યો અમાર. હા તો હવે શીખવાડું ને જો
હા બ્રો, આપણે અત્યાર સુધી કેવું શીખ્યા? P of 0 લેસર ધેન ઇક્વલ ટુ Z લેસર ધેન ઇક્વલ ટુ 1.1 એટલે 0 થી 1.1 નો એરિયા શોધવાનો. બરાબર છે. હા, 0 થી 1.1 એટલે 1.1 નો એરિયા આપણે જોતા હતા. તો 1.01 નો જોવાનો ને 1.01 છે ને? હા હા સોરી, એટલે આ લખવા મારી ભૂલ છે. એક મિનિટ હો. 1.01 જે છે, હા બ્રો 01 બરાબર, આવું જોતા હતા તો આપણને એરિયા કેટલો મળતો હતો? 0.3438 મળતો હતો. હા આ 1.01 એટલે 0.3438 આ મળે હે. હવે હવે આમાં આપણને ઊંધું એરિયા કરો. આપ્યો છે, એરિયા પછી Z1 ની વેલ્યુ શોધવાની. તો એટલે 3438 જે આ એરિયા છે બરાબર, તો અહીંયા 1.0 પછી અહીંયા શું છે 1 એટલે 1.01 વેલ્યુ આવે. કેટલી આવે ખબર પડી? હા બરાબર, ઊંધું કરવાનું આમાં ખાલી. ઊંધું બરાબર. કરવાનું, ઊંધું જો ને. 100%. યુઝિંગ સ્ટાન્ડર્ડ નોર્મલ કર્વ ફાઇન્ડ આઉટ ધ Z1 corresponding to the area, એટલે Yes, એરિયા પછી yes. Z1 ની વેલ્યુ ખબર પડી 100%. હે. જો હવે હા એક 100% પડી. એક બીજી પ્રેક્ટિસ કરીએ. નંબર 2 P of 0 lesser than equal to Z lesser than equal to Z1 is equal to 0.4772. આવું આપ્યું. જો શું આપ્યું છે? 0.4772. તો 0 થી લઈને સર, બે. Z1 એટલે Z1 ડેબિટ સાઈડ હશે ક્રેડિટ સાઈડ? Z1 Credit અહીંયા side. 0 ક્રેડિટ સાઈડ હશે. ક્રેડિટ તો Z1 ની વેલ્યુ આપણે બે. શોધવાની છે. આટલો એરિયા શું છે? 0.4772 બરાબર. આ એરિયા આપણને આપ્યો છે. તો 44772 ટેબલમાં જુઓ. ચલો 2 માં કેટલું આવે બેટા? 2 નંબર 2 2.00 એટલે 2. 4772. તો 4772 અહીંયા આવે છે. જો તો આવે છે. આવ્યું તો એ 4772 હા, આપણે બરાબર જોઈએ છે. તો 2.0 અને 0 એટલે 2.0 આવે. એટલે અહીંયા આપણે અહીંયા શું લખવાનું? જો 2.0. હા, એટલે બાય વોચિંગ એરિયા 0.4772 in table કેટલું આવ્યું? Z1 is equal to 2.0 2.0. બરાબર. હવે થોડું આપણે ડેબિટ સાઈડ નું જોઈએ એટલે માઇનસમાં જઈએ. માઇનસમાં કેવી રીતે આપણે લખીએ છીએ એરિયા? કે P of -1 ઉભા રહેજો. -1 કઈથી સર? ના 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 એવું નહીં કરું મારે. હજી માઇનસ નો Z- એરિયા આપણે શોધીએ કઈક રિવર્સ રીતે. PZ less than P equal of to Z1 Z1 lesser than equal to less Z than equal to lesser Z than equal to less than 0 equal to 0. is equal to 0.4774 4744 આટલો એરિયા આપ્યો છે. 0.47 સર આમાં માઇનસ હોય કે પ્લસ હોય આપણે એક જ જોવાનું ને. તો ના પછી હા આ બર તો- આપણે માઇનસ ને પ્લસ લખતા શીખવાડ્યું છે ને. જો કેવી રીતે મેં હા. શીખવાડ્યું છે જો સમજો. આપણે ઉપર લખવામાં કેવું હોય હું તમને કહું. ઓલવેઝ પહેલા માઇનસ આવે પછી વચ્ચે 0 હોય ને પછી પ્લસ હોય પ્લસ આવે. બરાબર. હા બરાબર એટલે છે. જો -1.1 થી 0 લખવું હોય તો -1.4 પહેલા લખાય અને 0 પછી લખાય. અને 0 થી હા. 1.4 લખવું હોય તો 0 પહેલા લખાય અને 1.4 પોઝિટિવ પછી લખાય. એટલે એ પ્રમાણે આપણે જોઈએ તો આપણે આ જો Z1 લેસર ધેન Z લેસર ધેન 0 આવું કીધું છે તો અહીંયા Z1 વચ્ચે 0 લખાઈ જાય. તો હવે વેલ્યુ આ Z1 ની વેલ્યુ કેવી? ડેબિટ સાઈડ જ હશે. હા સમજ ડેબિટ પડી? સાઈડ ને પેલી ક્રેડિટ સાઈડ. બરાબર. હવે અહીંથી અહીંનો એરિયા કેટલો આપ્યો છે? 0.4744 હા 4744 એટલે 4. બાય હા. હવે ચલો એરિયાનો જુઓ તો 1.95 બાય વોચિંગ એરિયા 0.4744 0.4744 ઇન ટેબલ in table. Z1. હવે ટેબલ Z1 is equal to હવે જો 1.95 4744 એટલે આવ્યું. એ કેમનું હા. આવે? 1.9 થી 1.9 ને 5 છે ને? 5. હા હા આ 5 છે ને ઉપર એટલે Yes, yes, 1.95 નીકળી આવ્યું. પણ હવે અહીંયા જો હોબરો આ જે છે આ Z1 કઈ સાઈડ છે? ડેબિટ સાઈડ છે. તો વેલ્યુ કેવી આવશે? માઇનસ. અને 1.95 લખવાનું. શું લખવાનું? 1.95 આપણો 95. આન્સર. કોઈને તકલીફ હોય તો બોલો આમાં. નો તો નો સર આમાં એવું લખ્યું હોય કે Z1 less than equal to Z less than infinity તો 0.5 એટલે 5000 ઉમેરવા પડે ને પછી અંદર. હા એટલે એમાં Z1 લેસ ધેન ઇક્વલ ટુ Z લેસ ધેન ઇન્ફિનિટી હોય ને તેમાં બે ભાગ પડશે.
Z1 થી 0 અને 0 થી ઇન્ફિનિટી 0 થી ઇન્ફિનિટી 0.5 અને જે Minus ટોટલ કરવું વેલ્યુ પડશે. હશે એમાંથી પેલી માઇનસ કરી એટલે ડિફરન્સ મળશે. હા બરોબર. એવું હવે આવશે હજી છે આગળ પોઈન્ટ. પેલા આપણે યા. રિવર્સ એક એક પોઈન્ટ અંદર નાના નાના કરીએ એટલે તમને ખબર પડશે. દાખલામાં ડાયરેક્ટ કરું તો ગભરામણ ચડશે એટલે બરાબર. આમાં થોડી થોડી ચડતી જશે પણ આપણે જે આગળથી મેં કાલથી ચાલુ કર્યું પરમદાથી એ પ્રમાણ કર્યું હોય તો કોઈ તકલીફ નહીં આવે. બરાબર ખબર પડે મારા ભાઈ? ઓકે ઓકે. ચલો હવે જો ફરીથી ચોથો કરીએ. ચોથો આ ત્રીજો હતો. પી ઓફ આ થોડો ટાઈમ લઉં છું પણ આ મોટા દાખલામાં બહુ કામમાં લાગે એવો પોઈન્ટ છે એટલે હા. P of Z1 lesser than equal to Z lesser than equal to 0 0.4236 આવું આવે છે. ચલો 0.4236 આવે તો શું કરવાનું મારે? તો પહેલા તો Z1 થી 0 કીધું એટલે Z1 ની વેલ્યુ શેમાં હશે? માઇનસ Z1 બાજુ. માઇનસ માં side. હશે એટલે Z is equal to 0 અને Z1 મારે શોધવાનો છે. બરાબર. અહીંથી અહીંનો એરિયા કેટલો છે? 0.4236 એટલે બાય વોચિંગ એરિયા. એરિયા એરિયા 0.4236 in table. 0.4236 ઇન ટેબલ તો કેટલું આવશે Z1 ની વેલ્યુ? માઇનસ 1.43. તો 4236 એટલે માઇનસ 1.4 શું આવે? 3. 1. હા માઇનસ 4236 minus 1.43 1.43 Z1 ની વેલ્યુ કેટલી? માઇનસ 1.43. 43 અહીં સુધી કોઈ તકલીફ છે બોલો તો? easy છે. હે easy છે. ઓકે ચલો થેન્ક યુ મારી મહેનતને ઈઝી કહેવા માટે. અરે it's my pleasure sir. તું કઈ હતો આટલા દિવસથી? બેટા નહીં. અરે તારે વેક્સિનમાં કેવું મજા આવી ગઈ? અરે મજા આવી ગઈ. એક દિવસ બીમાર પડી ગયો મસ્ત સાજો બી થઈ ગયો પાછો. અને તમાર બાજુ વેક્સિન નું ચાલુ છે નહીં અંકલેશ્વર બાજુ? હા ચાલુ ને. એટલે 18 વર્ષ વાળાનું ઉપરના ચાલુ છે પણ સ્લોટ ફટ દઈને તે સ્લોટ બુક કરાઈને કર્યો તો સેટિંગ થી કર્યું હતું? હા ના બુક કર્યા તો 3 સેકન્ડમાં 301 સેકન્ડમાં ફોર્મ દઈને જતો રહે છે એવું છે. કાલે મેં જોયું તો 100 નો સ્લોટ હતો હા તો એ તો રોજ ખાલી કરવું અંદર પડે. અમે 2-3 દિવસથી કરતા ત્યારે મારો નંબર લાગ્યો. હે મારા શું? 2-3 દિવસ મેં ટ્રાય કર્યું ને ત્યારે નંબર લાગ્યો મારો. બસ એવું છે હવાર બપોર હાથ જોતું જ રહેવું પડે છે. હા આપણા ના, વાળા 12:30 પછી એ સ્લોટ આવે અંદર એમ અમારે અહીં ઘડી. છોકરાઓ સ્લોટ ઓપનિંગ છે ને કઈ નક્કી નહીં હોતું. આમ તો સાંજે 5 વાગે હોય છે, રાત્રે 8 વાગે હોય છે, સવારે હોય છે, પણ રિફ્રેશ કરીને જોતું રહેવું પડે. હજી જોતું આપણે રહેવાનું, હા, આણંદ ખબર વાળાને ડાયરેક્ટ આણંદ ડિસ્ટ્રિક્ટ ને તો અલોટ નહીં કરેલું પણ તમે વડોદરા કોર્પોરેશન ટીક કરજો. વડોદરા કોર્પોરેશનમાં કદાચ બુક થઈ જાય ને તો બુક કરીને જઈ આવજો. વડોદરા કોર્પોરેશન ચાલુ છે. હે એવું નહીં સર, પેલો પિનકોડ માં આવે ને તો વડોદરાનો પિનકોડ નાખી દેવાનો અંદર તો આવી જાય બધું. હા પણ એ સ્લોટ બુકિંગ પછી વડોદરા આવે તો વડોદરા જવું પડે. તો એ તો એવું જ હોય ને સર, ત્યાં આગળ પિનકોડ નાખે ત્યાં જવું પડે તો. હા એટલે છોકરા એ પિનકોડ નહીં નાખવાની, એની જોડે આ ડિસ્ટ્રિક્ટ ટીક કરવાનું છે ને ડિસ્ટ્રિક્ટમાં ફટ દઈને લિસ્ટ આવી જાય. હા, એમાં આવી પિનકોડ જાય વાળું નહીં જ બરાબર. કરવાનું, પિનકોડમાં ટાઈમ વેસ્ટ થાય. એમાં આણંદ શું કરવાનું, ડિસ્ટ્રિક્ટમાં વડોદરા કોર્પોરેશન કરી દેવાનું અને પછી એની અંદર નીચે રમમ આખું લિસ્ટ આવી જાય છે. જો તમને બતાવો આ સ્ક્રીન ઓપન જ છે ને, જો હું જોઉં જ છું તમારે આ દેખાય મારી? હા બસ આવી રહ્યું સર. આ જો છો તમને શીખવાડ્યું, સર્ચ બાય ડિસ્ટ્રિક્ટમાં જવાનું, ગુજરાત જવાનું, આ જો સ્ટેટમાં ગુજરાત અને વડોદરા કોર્પોરેશન આ મારું જ ઓપન છે અત્યારે. વડોદરા કોર્પોરેશન નું જો આ લિસ્ટ આવી ગયું, આ લાલ લાલ આવે ને એટલે એક સ્લોટ ખુલેલા નહીં. જો આ એક આમાં 7 સીટો બાકી છે પણ 7 સીટમાં કયું છે 45+. હવે અહીંયા હું 18+ ક્લિક કરીશ ને, જો એજ 18+, આ 18+ નો સ્લોટ આવ્યો. જો 18+ માં કોઈ લીલું કે ઓરેન્જ આવે ને તો સમમ દઈને ટીક કરી અને બુક કરી દેવાનું. એટલે મેં ઓપન રાખ્યું. જો દેખાય છોકરાઓ? આ તમને શીખવાડું છું. જો આપણે આણંદમાં છે ને, આણંદ ડિસ્ટ્રિક્ટમાં તો અત્યારે આણંદ બરાબર સર્ચ કરવાનું, સર્ચ કરીને જોઈએ તો આણંદમાં જો કેટલા બધા સ્લોટ ખાલી છે અત્યારે. આજે ઓપન છે ને એટલે 11 મે ના છે ને. જો પણ 45 ઓફ છે સર આ તો. હા પણ એવું નહીં, પેલા છોકરાઓને ખુશ તો કરવા દે કે કેટલા બધા ખુલ્લા છે એવું. હા ભાઈ બોલો.
જો છોકરાઓ હવે છે ને આણંદમાં મેં હું 18+ ક્લિક કરું ને 18+ માં નો વેક્સિનેશન સેન્ટર અવેલેબલ આણંદ માટે, એટલે આ રીતનું છે. એટલે તમારે હજી છે આવી ને જ નહીં આણંદમાં એમ. હા આણંદમાં નહીં આવી, પણ તમારે આમાં છે ને વડોદરા કોર્પોરેશન કરો તો વડોદરા આપણે નજીક છે એટલે આપણે અહીંયા સર્ચ કરીએ. કાલે હું કહું છું ને કે આજે સ્લોટ 18+ વાળા બુક થાય ને, જો આ 18+ વાળા છોકરાઓ, જો 18+ વાળા જે બુક થયા ને કાલ રાત સુધી ખાલી હતા, પછી સાંજે હું રિફ્રેશ કરતો ને તો મને ખાલી મળ્યું હતું, નહીં મળ્યું એવું નહીં, ખાલી મળે તો ટીક કરીને અંદર જવા જવું તો ફટ દઈને બુક થઈ જાય આખો સ્લોટ. 100 ખાલી હોય ને તો 100 એ 100 બુક થઈ જાય. એવું પણ થઈ રોજના શકે 100 આવે સર. હે રોજના 100 સ્લોટ આવે. તો આટલી તે આવી રીતે બધા બુક public કરેલું વચ્ચે? ને અંદર સેટિંગ થી કશું નહીં કર્યું? ના સેટિંગ બી ને આમાંથી બુક કરેલું. હા એટલે આમાં તારે સ્ટાર્ટિંગમાં 4-5 દિવસોમાં છે ને બધાને ખબર નથી પડતી, પણ આ રીતે જો તું જે જગ્યાએ ખાલી હોય જઈ આવો તો પતી જાય. આ બુક કરેલું હોય તો પછી કોઈ નાઈ પાડતું નહીં. ના પડે. અને એવું નહીં, આ બુક કર્યું હોય ને આપણે એટલે ત્યાં હા. આગળ આપણું નામ લખાઈ ગયું હોય, એ લોકો લિસ્ટ લઈને બેસે, આપણું હા ઓનલાઈન લિસ્ટ લઈને બેસે. ઓકે. અહીં જાઓ એટલે તમારું નામ બોલે અંદર, એટલે તમારે છોકરાઓ આ જવાનું. તમને આમાં તમે રજીસ્ટર કરેલું છે ખરું આ બધું? ખાલી આમાં આધાર કાર્ડ નો નંબર ને બધું નાખી દેવાનું સર આમાં. હા, બસ હા એ જ છે ને, હું એ જ સમજાવું છું. આ તમને આવડે છે બધાને? નહીં શીખવું લાગતો, હેડો કોઈ નહીં. ઓટીપી ખાલી નંબર ને ઓટીપી નાખી દેવાનો. કશું નહીં, ઈઝી છે, કરી દીધું હશે બધા હોશિયાર છે આપડા હા છોકરા. સર, એ તો કહું કશું માં વેચ થોડો પડવાના છે. તારે યાર. હા ચલો 5મું. હા એક વાત કહું છું, પેલો નહીં આવતો એવા એવું કે 4:30 સ્લોટ ખુલે છે, 4:30 5:30 પણ નતો હા, ખુલ્યો એટલે તો ગમે તારે ખુલે સર, આપણે ઘડી રિફ્રેશ કર્યા કરવું પડે, અને જેવું આવે ને એવું ફટાક દઈને દબાવવું પડે. એ તો સાચી વાત છે, મારે એવું જ થયું હતું. નહીં તો ના મળે એવું છે. મારે ને મારા વાઈફ નું બેવનો બુક થતા થઈ ગયો એન્ડ કન્ફર્મ કરવા જો કે સ્લોટ ઇઝ ફૂલ. એમાં ટાઈમ લખવાનો રહી ગયો, ટાઈમ ઉપર ટિક કરવાનું હતો ને, 2 સ્લોટ હતા. ના સર, એમાં ટાઈમ નો કોઈ વેલ્યુ નહીં, તમે ગમે તે ટાઈમ પર ક્લિક કરી દો ને, પણ તમે મેં ક્લિક જ નતું કર્યું અને કન્ફર્મ કરવા ગયો ફટ નહીં કોડ લખીને, એ ભૂલ પડી મારે. એટલે એમાં 5 સેકન્ડ પતી ગઈ, 100 સ્લોટ ફૂલ પતી જાય. હા 5 જ સેકન્ડમાં પતી જાય બધું. બોલો. હશે હવે. ચલો હવે નેક્સ્ટ આપણે ગણીએ. P of -1 lesser than equal to z lesser than equal to 2.1 is equal to વેલ્યુ છે 0.7056. હવે જો સમજો, -1 થી z1 સુધીની વેલ્યુ 7056 છે. હવે જો સાંભળજો, આ સમજવા જેવું છે. પહેલા ડાયાગ્રામ દોરી દેવાનો. ડાયાગ્રામ દોર્યો છોકરાઓ? હવે એની અંદર સમજો, આ -1 જે વેલ્યુ છે, આ z = 0 હોય, -1 ડેબિટ સાઈડ આવે કે ક્રેડિટ સાઈડ આવે? હે -1 ડેબિટ સાઈડ આવે કે ક્રેડિટ સાઈડ? ડેબિટ સાઈડ આવે, એટલે z = -1 લખ્યું. હે હવે -1 થી હું 0 લઉં તો વેલ્યુ જો -1 થી 0 -∞ થી 0 ની વેલ્યુ કેટલી હોય? -∞ થી 0 ની વેલ્યુ કેટલી હોય છોકરાઓ? 0.5. 0.5. પણ મારે અહીંયા -1 થી 0 ની વેલ્યુ લેવાની, એ 0.5 થી નાની હોય? -1 થી 0 ની વેલ્યુ 0.5 થી નાની હોય છોકરા? હું શું કહું છું એ સમજજો. હા હોય. તો -1 થી 0 ની વેલ્યુ 0.5 થી નાની હોય, પણ અહીંયા તો કેવી વેલ્યુ આપી? 0.0756. એટલે ઓબ્વિયસલી -1 થી 0 માં 0.0756 ના આવે, કે 0.5 થી કેવું છે વધારે. એટલે ઓબ્વિયસલી જે બીજો જે z1 છે એ કઈ સાઈડ હશે? ક્રેડિટ સાઈડ હશે. સમજ પડી હું શું કહું છું છોકરાઓ? હલો યસ સર. જો ફરીથી સમજાવો, -∞ થી 0 ની વેલ્યુ 0.5 હોય. હવે અહીંયા -1.5 થી 0 ની વેલ્યુ જો હોય, અથવા -1 થી અહીંયા વચ્ચે કદાચ આ z1 હોય, તો એ વેલ્યુ 0.5 થી કેવી જોઈએ? 0.5 થી કેવી જોઈએ? નાની જોઈએ. પણ અહીંયા નાની આપી નથી, એટલે -1 થી આ જે z1 છે ઓબ્વિયસલી અહીંયા વચ્ચે નહીં હોય, આ બાજુ હશે, પોઝિટિવ સાઈડ. ખબર પડી છોકરાઓ? હે ખબર પડી કે નહીં? એ કહો. હા સર પડી. હા તો હવે મારે શું કરવાનું? પહેલા એ વેલ્યુ લખવાની. -1 lesser than equal to z lesser than equal to z1 is equal to,
હવે જો શું કરવાનું -1 લેસર ધેન ઇક્વલ ટુ z લેસર ધેન ઇક્વલ ટુ z1 એટલે -1 થી z1 સુધીની વેલ્યુ શોધવાની. તો મારે અહીંયા ટેબલ પ્રમાણે જો વેલ્યુ મળતી હોય તો ટેબલ મને શું આપે -1 થી 0 ની વેલ્યુ આપે અને 0 થી z1 ની વેલ્યુ મને મળી જાય. જો હા બ્રો -1 થી z1 ની વેલ્યુ 0.7056 છે જે વેલ્યુ ઓલરેડી આપેલી છે. કઈથી કઈ ની આપી છે મને કઈથી કઈ ની આપી છે છોકરાઓ અહીંથી લઈને અહીં સુધીની વેલ્યુ 0.7056 આપી છે. એટલે હું શું કરીશ આ વેલ્યુ કેમની મને મળે હા આપી છે. હા એટલે 0.7056 તો હું લખી દઈશ. મને આ વેલ્યુ કેમની મળે -1 થી 0 અને 0 થી z1 ની વેલ્યુ શું કરું પ્લસ કરું તારે એટલે p ઓફ -1 લેસર ધેન ઇક્વલ ટુ z લેસર ધેન ઇક્વલ ટુ 0 પ્લસ p ઓફ 0 લેસર ધેન ઇક્વલ ટુ z લેસર ધેન ઇક્વલ ટુ z1 આ બે વેલ્યુ શું કરીશ પ્લસ કરીશ તો 0.7056 -1 થી 0 ની વેલ્યુ કેટલી એટલે 0 થી -1 એટલે 1 ની 0 કેટલી 3413. 3413 અને પ્લસ p ઓફ 0 લેસર ધેન ઇક્વલ ટુ z લેસર ધેન ઇક્વલ ટુ z1 તો p ઓફ 0 લેસર ધેન ઇક્વલ ટુ z લેસર ધેન ઇક્વલ ટુ z1 ઇઝ ઇક્વલ ટુ હવે જો આ બાજુ રાખીશ આ 0.3413 આ બાજુ આવી જશે એટલે 0.7056 minus 0.3413 0.7056 માંથી 0.3413 માઇનસ કરું તો કેટલા આવે 3643. 0.3643 3643 આવે એટલે હવે શું કે છે 0.3643 હા હવે જો હા પરજો 0 થી z1 ની વેલ્યુ 0.3643 એટલે સમજો 1 થી z1 ની વેલ્યુ 0.7056 અને -1 થી 0 ની વેલ્યુ કેટલી આપણે લખી 0.3413 તો રિમેનિંગ વેલ્યુ શું કરવાની 7056 માંથી 3413 માઇનસ કરો એટલે કેટલી આવી 0.3643 આવી હે હવે આ વેલ્યુ ને રિવર્સ જો 0 થી z1 ની વેલ્યુ 0.3643 હવે 3643 રિવર્સ ટેબલ માં જો ચલો 3643 ટેબલ માં 1.1. 3643 એટલે 1.10 બરાબર ને એટલે બાય વોચિંગ એરિયા ઇન ટેબલ Z1 બરાબર શું આવશે 1.1 અને જો આ Z1 ક્રેડિટ સાઈડ છે એટલે પોઝિટિવ રાખવાનો ખબર પડી અહીં સુધી કોઈને તકલીફ હોય તો બોલો છોકરાઓ આ ખબર પડી બધાને મેં બધું એક એક વસ્તુ લખી છે એટલે થોડું ખબર પડે એવી છે બે રીતે ગણ્યું એક મેં આ રીતે આ ટેબલમાં ગણ્યું ને એક અંદર ગણ્યું પહેલા વિમલ તને ખબર પડી વિમલ હા મીત બોલ ને બેટા આપણે તમને જે બરાબર -1 છે ને મિહિત તું એક પહેલા મિહિત બોલે પછી વિમલ બોલે સાહેબ પેલું z બરાબર -1 છે ને 13 બરાબર કયું 13 હા z બરાબર -1 છે હા હા અને અહીં z બરાબર આપણે ક્વેશ્ચન માર્ક કર્યો બરાબર હા z1 = z1 = 1.1 આવ્યું ને બોલ બોલ એ તમે નીચે વાળું કર્યું p -1 greater than equal to z greater than equal to z1 એ સમજાવો ને એકવાર એટલે એમાં કેવું હોય ખબર આ જે 0.7056 વેલ્યુ છે એ z1 થી z -1 થી z1 સુધીની છે હે 7056 એ કેમ નહીં આવે તો -1 થી 0 0 થી z1 ની વેલ્યુ શું થાય એટલે એમને પ્લસ કરી દીધી આપણે હા એ બે પ્લસ કરીને બતાવી તો જ મને 0.7056 મળે ને હવે જો મને -1 થી 0 ની વેલ્યુ એટલે 0 થી -1 ની વેલ્યુ 3413 મળે અને 0 થી હા બોલો બોલો તમે કીધું ને -1 થી 0 0 થી 1 આપણે પેલું ટેબલમાં -1 થી 0 એવી રીતે શોધવાનું આમાં હા -1 થી 0 ટેબલ ની વેલ્યુ લખી તો એમાંથી આ વેલ્યુ ઘટી તારે આ વેલ્યુ મળી ને 3643 એટલે મને 0 થી z1 નો એરિયા મળે 0 થી z1 નો એરિયા મળે તો એરિયા મળે તો પછી z1 ને રિવર્સ જોવું ને બરાબર
ખબર પડી? મને ડાયરેક્ટ ના મળે, મને તો ટેબલમાં શું કીધું છે કે 0 થી આ બાજુ ડેબિટ સાઈડ કે 0 થી ક્રેડિટ સાઈડ કોઈ પણ વેલ્યુ મળી હોય, જો એરિયા આપ્યો હોય તો Z1 મળે, Z આપ્યો હોય તો એરિયા મળે, બેઉ રીતનું છે ને, હા એટલે ખબર પડી? હા છોકરાઓ આમાં જે મેઇન દાખલો 7 માર્ક નો આવવાનો છે ને, આ રિવર્સ વાળો જ છે, એટલે હું અત્યારે પ્રેક્ટિસ કરાવું છું. આઈ એમ નોટ ડુઈંગ એની કાઇન્ડ ઓફ ટાઈમ પાસ. 2 કલાક એટલે જ રાખ્યો છે કે એક વસ્તુ તમને જે સમજાવવાની છે મેઇન, એ તમને ખબર પડે. છોકરાઓ ખબર પડે છે? હલો, ઓવે ચલો હવે નેક્સ્ટ થોડા ટફ પોઈન્ટ જ છે બધા, એ જ કરીએ છે હવે. ખબર પડી તમને? જો આમાં છે ને તમે અંદરનું નહીં લખો ને, ખાલી ડાયાગ્રામ બતાવી દેશો ને તોય ચાલશે, બરાબર? યાદ રાખજો, આ જે હું ડિટેલમાં લખું છું ને એ ના લખો તોય ચાલે. જો હું તમને સમજાવું. હવે જો પહેલા હવે નવો જે પોઈન્ટ કરવો છે એ સમજી લો. હા, P of -1.2 lesser than equal to Z lesser than equal to Z1 is equal to 0.8742. હવે જો ફરીથી સેમ હમણાં કર્યો ને એવો જ દાખલો છે, બરાબર? પહેલા Z ની વેલ્યુ એક માઇનસમાં છે એટલે કઈ સાઈડ આવશે? ડેબિટ સાઈડ આવે, -1.2. વચ્ચે શું આવે? Z is equal to 0, બરાબર? હવે જો -1.2 થી 0 નો એરિયા એટલે -1.2 થી, હવે જો માઇનસ ઇન્ફિનિટી 0 નો એરિયા 0.5 હોય, પણ -1.2 થી 0 નો એરિયા ઓબ્વિયસલી 0.5 થી ઓછો હોય. પણ આ તો વેલ્યુ કેવી કીધી? 0.8742. તો આ Z1 ડેબિટ સાઈડ હશે કે ક્રેડિટ સાઈડ હશે? માઇનસ બાજુ કે પ્લસ બાજુ? Plus one. પ્લસ બાજુ. પ્લસ બાજુ હોય એટલે મારે અહીંયા Z1 બરાબર શોધવાનું છે, પણ એરિયા કયો આપ્યો છે? -1.2 થી ક્યાં સુધીનો? Z1 સુધીનો. -1.2 થી Z1 સુધીનો એરિયા કેટલો છે? 0.8742. હે છોકરાઓ? હવે મને જો 0 થી 1.2 નો એરિયા ટેબલમાંથી મળી જાય. 0 થી 1.2 નો એરિયા કેટલો છે? 3849. 0.3849. તો મારે હવે આ જે ટોટલ 8742 માંથી 3849 કાઢી નાખું તો રિમેનિંગ મળી જાય. રિમેનિંગ કેટલું આવે? 4893. 0.4893. છોકરાઓ ખબર પડી અહીં સુધી? કોઈને ડિફિકલ્ટી હોય તો બોલો. આ ખબર પડી? હા હવે જો 0.4893, હવે છે ને બહુ વૈતરું ના કરશો. હવે આપણે જો P of 0 lesser than equal to Z lesser than equal to Z1 જે વેલ્યુ શોધવાની છે is equal to કેટલું છે? 0.4893. આખું નહીં લખતો, આ મેં ટેબલ પરથી આ કેલ્ક્યુલેશન થઈ ગયો. 0 થી Z1 નો એરિયા 0.4893, Z1 ની વેલ્યુ શોધવાની છે ને એટલું જ મેં લખ્યું. એટલે હવે જો એરિયા આપણે જોઈએ તો Z1 ની વેલ્યુ શું આવશે? 4893. રિવર્સ જો, ચલો હું ડાયરેક્ટ કરતા શીખવાડું, ખોટો વૈતરું કરવામાં તકલીફ પડે છે. Z1 ની વેલ્યુ કેટલી આવશે? 4893. હે 2.3. 2.3. Z1 ની વેલ્યુ કેટલી આવી? 2.3. જોઈ લે. 4893. 4893. 4893. 2.30. બરાબર ને છોકરાઓ? ખબર પડી આમાં? હવે છે ને બધું ડિટેલમાં લખાવું છું ને એમાં તમે કન્ફ્યુઝ થઈ જાજો. હવે આ ડાયરેક્ટ શોર્ટકટ ચાલુ કરું. હવે ખબર પડી આમાં? હે હા કોઈને ડિફિકલ્ટી? હલો, ખબર પડી છોકરાઓ? ઓવે યસ સર. તને આવડ્યું ના ભાઈ? ઓકે ડન. ચલો હવે બીજી જોઈએ. સાતમો, P of -infinity lesser than Z
લેસર દેન ઇક્વલ ટુ Z1 ઇઝ ઇક્વલ ટુ 0.0139 પોઈન્ટ નવો છે પણ જુઓ પહેલા અહીં સેન્ટરમાં Z બરાબર શું હોય 0 હોય માઇનસ ઇન્ફિનિટી ડેબિટ સાઈડ હોય શું કે છે માઇનસ ઇન્ફિનિટી થી Z1 નો એરિયા 0.0139 છે તો માઇનસ ઇન્ફિનિટી થી Z ડેબિટ સાઈડ માઇનસ માં હશે કે ક્રેડિટ સાઈડ પ્લસ માં હશે જો માઇનસ ઇન્ફિનિટી થી 0 નો એરિયા 0.5 હોય તો 0.5 કરતા આ એરિયા કેટલો છે ઓછું ઓછો એટલે Z1 હું જે જાદીશ એ ડેબિટ સાઈડ હશે ઓબ્વિયસલી હે yes sir એ Z1 મને આપ્યો નથી એટલે આ એરિયા કયો આપ્યો છે માઇનસ ઇન્ફિનિટી થી Z1 એટલે એ એરિયા કયો આપ્યો છે આટલો જ આપ્યો છે કેટલો આપ્યો છે 0.0139 હે છોકરાઓ અહીંથી અહીં સુધીનો જ આપ્યો છે ને હે હા. કેમ કે જો હું સમજજો એક સમજવા જેવી વાત છે આ ડાયાગ્રામ દોર્યો માઇનસ ઇન્ફિનિટી છે હવે Z1 હું ક્રેડિટ સાઈડ રાખું અહીંયા સપોઝ તો અહીંથી અહીંનો એરિયા કોઈ દિવસ અહીંથી અહીં સુધીનો એરિયા 0.0139 હોઈ શકે કે અહીંથી ઇન્ફિનિટી થી 0 નો એરિયા 0.5 હોય એનાથી કેવો હોય Z1 નો એરિયા વધારે જ હોય એ બેઉ માઇનસ ઇન્ફિનિટી થી Z1 નો એરિયા 0.5 થી વધારે હોય કે ના હોય છોકરાઓ હું શું કહું છું ખબર પડે છે હા હલો એટલે આપણે આ Z1 ડેબિટ સાઈડ હશે કે ક્રેડિટ સાઈડ હશે debit side ડેબિટ સાઈડ હશે કઈ સાઈડ ડેબિટ સાઈડ હવે જો માઇનસ ઇન્ફિનિટી થી Z1 નો એરિયા 0.0139 આવી ગયો હવે માઇનસ ઇન્ફિનિટી થી 0 નો એરિયા કેટલો હોય 0.5 તો એમાંથી 0.0139 નીકળી જાય તો રિમેનિંગ એરિયા કેટલો વધે વચ્ચે 4861 0.4861 આટલો એરિયા આવી જાય હવે મારે બહુ ડિટેલ લખવાનું નહીં આપણે શું લખવાનું P of Z1 લેસ કેમ કે જો આ એરિયા 4861 કયો આવ્યો Z1 થી 0 નો આવ્યો એટલે P of Z1 લેસર ધેન ઇક્વલ ટુ Z લેસર ધેન ઇક્વલ ટુ 0 એનો એરિયા કેટલો આવ્યો 0.4861 તો 4861 હું રિવર્સ જોઉં તો Z1 ની વેલ્યુ જે પણ આવશે પણ શેમાં આવશે માઇનસ માં આવશે એટલે 4861 કેમ કેટલો આવે છે જો 4861 2.20 આવે હા. છોકરા 2.20 આવ્યો આ તમારો Z1 નો એરિયા ખબર પડી હે હા સર કોઈને ડિફિકલ્ટી ભૂમિ ખબર પડી બેટા નૈયા આરુ જીનલ ખબર પડી બધાને હા સર વીરેન યાત્રી સ્મિત પૃષ્ટિ સર આ છેલ્લા ના ખબર પડી ખાલી હે બેટા આ લાસ્ટ પોઈન્ટ ના ખબર પડી સાતમાં જો હા પર માઇનસ ઇન્ફિનિટી થી Z1 નો એરિયા 0.0139 છે બરાબર કયો એરિયા માઇનસ ઇન્ફિનિટી થી Z1 નો એરિયા હા પર સ્મિત હા સર હવે જો હું Z1 નો એરિયા સપોઝ ક્રેડિટ સાઈડ રાખું અહીંયા આગળ હા તો માઇનસ ઇન્ફિનિટી Z1 નો એરિયા ઓબ્વિયસલી 0.5 થી વધારે હોય કેમ કે માઇનસ ઇન્ફિનિટી 0 નો એરિયા 0.5 હોય તો Z1 સુધીનો એરિયા તો 0.5 થી વધારે હોય હા જો હું ક્રેડિટ સાઈડ રાખું તો હા એ તો પોસિબલ છે ના એટલે મારે માઇનસ ઇન્ફિનિટી Z1 કઈ સાઈડ લેવું પડે ડેબિટ સાઈડ ડેબિટ સાઈડ કેમ કે 0.5 થી કેવો છે નાનું છે નાનું છે એટલે માઇનસ ઇન્ફિનિટી Z1 નો એરિયા 0.0139 છે માઇનસ ઇન્ફિનિટી 0 નો એરિયા 0.5 છે એમાંથી 0.0139 માઇનસ કરું તો 0.4861 આવે હા 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 એટલે 0.4861 એરિયા શેનો આવ્યો Z1 થી 0 નો હા હે હવે Z1 રિવર્સ જોઉં તો એટલે Z1 ડેબિટ સાઈડ છે એટલે વેલ્યુ કેવી આવે માઇનસમાં ઓકે હવે બોલો બીજા કોઈ નો કોઈને પણ તકલીફ કન્ફ્યુઝન હોય તો બોલો હે કોઈને પણ કન્ફ્યુઝન હોય તો બોલો નો ના છોકરાઓ ખબર પડી અહીં સુધી હા સર પડી હે ખબર પડી બસ હવે બહુ થઈ ગયું શું કે બેટા
ના ખબર પડી બહુ ખબર It's પડી ગઈ enough now, બહુ it's ખબર enough. પડી ગઈ સર ઇનફ બરાબર છે ભાઈ, પણ આ પોઈન્ટ પતે તો આપણે મેઇન દાખલા પર જઈએ ને. એટલે તો 2 કલાકનું રાખ્યું છે ને આજે, લખ્યું તો તું સર ખરું. 2 કલાક એટલી મહેનત કરવાની, એક્ઝામ આ થવાની નહીં. તો હજી ટ્રેલર હતું લા. ના 2 કલાક એટલે રાખું છું હોબરો. ના ના એક વાર આ હરખી રીતે એકવાર પતે ને મારે શાંતિથી, હું શાંતિથી કરાવું છું. એવું નહીં કે બધું બહુ કરાવી દીધું. હોબરો, હા, આ હા, બેઝિક જ કરાવ્યું. હજી તો ચેપ્ટર નો દાખલા જ નહીં ચાલુ થયા. બેઝિક જ એવી રીતે ચલાવે છે ને ચેપ્ટર પતી જશે. શું? पुराना ये सर ने अभी ट्रेलर दिखाया अभी पिक्चर दिखाएंगे सर ના ના ટ્રેલર ઇतना હોબરો, अच्छा था पिक्चर देख गई पूरी. એવું નહીં માર ભાઈ. આ બેઝિક આ બધું ક્લિયર થઈ જાય ને તો મોટા દાખલામાં વાર ના લાગે સમજવામાં. એ જ કીધું છે. હા, એટલે ઘણી વખતે ઘણી વસ્તુમાં કરાવવી પડે એવી હોય. એટલે કાલે જ 2 કલાક એટલે તો કરાવી દઉં. ને તો મારે શું, મારે તો કલાક કરીને છૂટો, મારે શું જવાનું, પણ મારે મારું કમ્પ્લીટ પુરાના- પતાવવું તો પડે ને. આટલી सर બધી अपने भले के लिए પડી છે सब कर ત્યાં. रहे हैं पुराना सर अपने भले के लिए सब कर रहे हैं जो ના कर યાર रहे हैं એવું सब નહીં. अच्छे જો अच्छे के હોબરો, लिए करेंगे સ્ટેટિસ્ટિક્સમાં આ નો ડાઉટ મેં કરાવ્યું હતું, પણ તોય આને મેં ફરીથી ચાલુ કર્યું ને આ ફરીથી આખું પતાવું છું. હોબરો, એ પત્યા પછી કાલથી આપણે પરમદાથી આપણે એસક્યુઝ સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ આખું નવું છે બધા માટે. એ મારે કરવાનું. એ છે ઈઝી, ગ્રાફના ચેપ્ટર છે, પણ ગ્રાફની જરૂર નહીં પડે. એના વગર હું તમને કમ્પ્લીટ શીખવા દઈશ સ્ક્રીનમાં. બરાબર? યુનિફોર્મ કોસ્ટિંગ કરાવવાના. યુનિફોર્મ થિયરી છે, એટલે એ પતે પછી યુનિફોર્મ કરાવીએ. ઓકે ઓકે. પહેલા મને સ્ટેટિસ્ટિક્સ ટોટલી કરી દેવા દો, ટોટલી કોઈ વસ્તુ બાકી નહીં રાખું. કે પછી હવે વચ્ચે નવો પોઈન્ટ નહીં નાખો. એટલે તો હું આ 2 કલાક કેમ લઉં છું, તમારી ગમે તારે જો આ લોકોનું હવે સિચ્યુએશન થોડી 2 દિવસથી કેસમાં ડાઉન થાય છે, એ ધીરે ધીરે સિચ્યુએશન સારી થવા બાજુ જઈ રહી છે બધી જગ્યાએ. બરાબર, એટલે જોઈએ હવે શું થાય છે, ભગવાન જાણે પછી. બરાબર, પણ મારે મારું જે કામ પેન્ડિંગ છે એ તો પતાવવું પડે ને એકવાર. ચલો 8મો દાખલો. આઈ નો ઇનફ છે, પણ તોય શું કરીએ પહેલા એક વાર આ માજો જે પડ્યા છે ને એ દાખલા જોઈ લે પછી આગળ વધીએ, કારણ કે બધા નવા પોઈન્ટ છે. p ઓફ માઇનસ ઇન્ફિનિટી લેસર ધેન ઇક્વલ ટુ z લેસર ધેન ઇક્વલ ટુ z1. માઇનસ ઇન્ફિનિટી માં કોઈ દિવસ ઇક્વલ ટુ ના આવે. બરાબર, કેટલી વેલ્યુ છે 0.9918. તો હવે કહો આમાં શું થશે? Z1 રાઈટ હેન્ડ સાઈડ. z is equal to 0. માઇનસ ઇન્ફિનિટી ડેબિટ સાઈડ છે. બરાબર, ત્યાંથી z1. હવે જો મેં હમણાં શું શીખવાડ્યું હોબરો, માઇનસ ઇન્ફિનિટી થી સપોઝ z1 ડેબિટ સાઈડ લઉં, ડેબિટ સાઈડ, તો વેલ્યુ 0.5 થી કેવી હોવી જોઈએ? ઓછી. પણ અહીંયા માઇનસ ઇન્ફિનિટી z1 ની વેલ્યુ શું છે? 0.5 થી વધારે. એટલે ઓબ્વિયસલી z1 ડેબિટ સાઈડ નહીં હોય, કઈ સાઈડ હશે? ક્રેડિટ સાઈડ હશે. હવે આપણે આ ટેબલમાં જ બધું પતાવી દઈશું. જો અહીંથી અહીંનો એરિયા 0.9918 છે. બરાબર, તો માઇનસ ઇન્ફિનિટી 0.5 હોય તો આ રિમેનિંગ કેટલો હોય? 0.4918 હોય. હે, તો હવે એની ગણતરી કરીએ. ચલો, अब 0.4918 કેટલો આવ્યો? 0 થી z1 નો એરિયા આવ્યો. 0 થી z1 નો એરિયા કેટલો આવે? 0.4918. એટલે મારે એ ડાયરેક્ટ લખવાનું p ઓફ 0 લેસર ધેન ઇક્વલ ટુ z લેસર ધેન ઇક્વલ ટુ z1 ઇઝ ઇક્વલ ટુ 0.4918. ચલો 4918 રિવર્સ જો તો z1 ની વેલ્યુ. હવે z1 ડેબિટ સાઈડ છે કે ક્રેડિટ સાઈડ છે? ક્રેડિટ સાઈડ, એટલે z1 ની વેલ્યુ કેવી હશે? પ્લસ. ચલો 4918 રિવર્સ જો 2.4. 4918 2.4 આવ્યો. એટલે 2.4 એટલે z1 ઇઝ ઇક્વલ ટુ શું આવ્યો? 2.4. છોકરાઓ ખબર પડી? હા. હે, કેટલો આવ્યો? 2.4. યસ. હવે આપણે 8મા પછી નેક્સ્ટ દાખલો. નવમો દાખલો. p of z greater than z1 is equal to 0.9192. શું છે? 9192. 0.9192. હવે જો z1 થી ગ્રેટર ધેન ની વેલ્યુ 9192 છે,
તો હવે પહેલા Z1 કે બાજુ હશે, ડેબિટ સાઈડ કે ક્રેડિટ સાઈડ, એ વિચારવા જેવું છે. જો Z1 અહીંયા ડેબિટ સાઈડ હોય, સાંભળો ખાલી કરું છું, Z1 ડેબિટ સાઈડ હોય ગ્રેટર દેન એટલે એના પછીનો એરિયા લેવાનો ઓલવેઝ. તો આ એરિયા 0.499192 હોઈ શકે કોઈ દિવસ? આ એરિયા 0.9192 આવી શકે? નો. એટલે આ Z1 આપણે ક્રેડિટ સાઈડ લઈએ પોસાય એવું નથી, બરાબર? તો હવે Z1 કઈ સાઈડ લેવાનો? ડેબિટ સાઈડ લેવાનો. એ ગ્રેટર દેન એટલે એના પછીનો બધો એરિયા, એટલે અહીંથી અહીં સુધીનો એરિયા 0.9192 છે, બરાબર? Z ઇઝ ઇક્વલ ટુ વચ્ચે શું હોય? 0, બરાબર? આ Z1 કાઢી નાખો. હવે જો 0 થી પ્લસ ઇન્ફિનિટી નો એરિયા 0.5 હોય વચ્ચેનો, તો અહીંનો એરિયા કેટલો હોય? 0.4912 આવે. એટલે P of Z1 lesser than equal to Z lesser than equal to 0 નો શું આવ્યો? 0.494192. તો Z1 નો એરિયા કેટલો આવશે? 1.4. 1.4. 1.4 પણ Z1 શેમાં આવશે? માઇનસમાં, કેમ કે ડેબિટ સાઈડ છે ને. Yes, sir. એટલે 4192 એટલે 1.4 આવશે. યસ છોકરા, અહીં સુધી ખબર પડી? બસ કમ્પ્લીટ સમજુ એટલે ખબર પડે છે. ઓકે, ચાલો અહીં સુધી ક્લિયર થઈ ગયું ને બધાને? આ બધા પોઈન્ટ્સ ઓલમોસ્ટ પતી ગયા, બરાબર? એટલે આપણે એરિયા પરથી શું શોધતા શીખ્યા? Z. હવે આપણે મેઇન દાખલો જે હવે આવે છે એ સમજજો, બરાબર? 1-2 દાખલા કરીએ, વધારે નહીં કરીએ. કાંડા નહીં કરી દો, ચિંતા ના કરો. હા. મરી જનારો છે. કોણ છે? હવે એ તો હવે શું કરવાનું ભાઈ, બધા હોય. ગાડલું યસ 11મો દાખલો, એક્ઝામ્પલ નંબર 11. Yes, an intelligent test administered to 1000 children. 1000 children એટલે કેપિટલ N ને 1000. જો તમને આન્સર નંબર ઓફ સ્ટુડન્ટ કે એવું કંઈ કીધું હોય ને તો 1000 ચિલ્ડ્રન લેવાનું. ઓકે, એવરેજ સ્કોર, એવરેજ એટલે મ્યુ અને સ્ટાન્ડર્ડ ડેવિએશન 24. એટલે Z is equal to x minus mu upon standard deviation. x minus mu કેટલો છે? 42. સ્ટાન્ડર્ડ ડેવિએશન કેટલો છે? 24. એટલે Z is equal to સ્ટાન્ડર્ડ નોર્મલ વેરિએટ Z બરાબર આવી ગયો.
એઝ્યુમ ધેટ સ્કોર આર નોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ. સ્કોર કેવી રીતે નોર્મલી ડિસ્ટ્રીબ્યુટેડ, એટલે આ નોર્મલ ડિસ્ટ્રીબ્યુશન નો દાખલો છે એવું ખબર પડે. ધ નંબર ઓફ ચિલ્ડ્રન એક્સીડિંગ સ્કોર 50. એટલે પહેલા નંબર ઓફ ચિલ્ડ્રન, આપણે પ્રોબેબિલિટી નહીં કીધું, આપણને શું કીધું છે? નંબર ઓફ ચિલ્ડ્રન સ્કોર, નંબર ઓફ ચિલ્ડ્રન સ્કોર મોર ધેન શું કીધું છે? 50. એટલે p ઓફ x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 50 આવે. પહેલા x બરાબર 50 જે છે, x બરાબર 50 એની z ની વેલ્યુ શોધવી પડશે ને. એટલે z ઇઝ ઇક્વલ ટુ 50 માઇનસ 42 અપોન 24 કેટલું આવશે? ત્રણ. કેટલું આવશે? 0.33 આવશે. હે, તો હવે આપણે એને કન્વર્ટ કરીએ તો p ઓફ z ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0.33. તો એ કેમનું મળે? p ઓફ z ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0.33 ઇઝ ઇક્વલ ટુ, હવે પહેલા એનો ટેબલ દોડ દઈએ. જો એક વસ્તુ સમજાવું એ સમજો. અહીંયા z બરાબર 0 હોય ને અહીંયા મ્યુ ની વેલ્યુ હોય. મ્યુ બરાબર કેટલા છે? 42. જો x ની વેલ્યુ તમારે 42 થી વધારે હોય, x ની વેલ્યુ 50 છે, એટલે ઓબ્વિયસલી z કઈ આવે? ક્રેડિટ સાઈડ. z1 અથવા z, અહીંયા z1 લખી દઈએ એટલે ખબર પડે. તો z1 બરાબર 0.33. એનાથી વધારે સ્કોર એટલે પાછળવાળા એવા હોશિયાર છોકરા હશે જેનો સ્કોર 50 થી વધારે વાળો હશે. તો આપણે p ઓફ x ને આપણે કન્વર્ટ કરીએ z માં, તો z 0.33 એટલે 0.33 પછીનો સ્કોર, તો 0 થી ઇન્ફિનિટી માંથી 0.33 નો એરિયા શું કરવાનો? માઇનસ. 0 થી ઇન્ફિનિટી માંથી 0.33 નો એરિયા માઇનસ કરું એટલે મને પાછળવાળા એરિયા મળી જાય. છોકરાઓ ખબર પડે છે હું શું કરું છું એ? Yep, sir. એટલે p ઓફ 0 લેસર ધેન ઇક્વલ ટુ z લેસર ધેન ઇન્ફિનિટી, એમાંથી માઇનસ શું કરવાનું? p ઓફ 0 લેસર ધેન ઇક્વલ ટુ z લેસર ધેન ઇક્વલ ટુ 0.33. તો 0 થી ઇન્ફિનિટી કેટલું આવે? 0.5 આવે. 0 થી 0.33 નો એરિયા કેટલો આવે? 1293. તો 33 નો એરિયા છોકરાઓ આ રીતે જોવાનો. કેવી રીતે જોવાનો? તો જો 0.33 નો એરિયા, તો 0.3 અને 3 એટલે 0.1293 આવશે. 0.3 અને એ લાઈનમાં 3 એટલે 1293 એટલે ઇઝ ઇક્વલ ટુ 0.1293. તો 0.5 માંથી 0.1293 કાઢીએ તો કેટલો આવે? 3707. 0.3707. બરાબર. હવે આ તો પ્રોબેબિલિટી મળી. હવે નંબર ઓફ ચિલ્ડ્રન શોધવાના છે. નંબર ઓફ ચિલ્ડ્રન હેવિંગ સ્કોર more than 50 is equal to 0.3707 into capital N કેટલો હતો? 1000 છે ને, તો કેટલા આવશે? હે 371. 371 370.7 એટલે અપ્રોક્સિમેટલી 371 સ્ટુડન્ટ. બરાબર, 371 સ્ટુડન્ટ. હવે સેકન્ડ આપણો આન્સર શું છે? નંબર ઓફ ચિલ્ડ્રન સ્કોર between 30 and 54. તો p of 30 lesser than equal to x lesser than equal to 54. તો આપણે x ની વેલ્યુ એક વાર 30 લેવાની. તો 30 z1 30 માઇનસ 42/24 કેટલા આવશે? z1 ની વેલ્યુ minus 0.5. 0.5 આવે, પણ કેવો આવે? માઇનસ. પછી x ની વેલ્યુ બીજી કેટલી છે? 54. તો z2 is equal to 54 minus 42/24 કેટલો આવે? plus 0.5. એમાં પણ 0.5 પ્લસ માં આવ્યું.
હવે આપણે -0.5 ને +0.5 વચ્ચે સેન્ટરમાં z બરાબર શું હોય 0 હોય ડેબિટ સાઇડ z -0.5 અને ક્રેડિટ સાઇડ z +0.5 અને આ બે વચ્ચેનો એરિયા તો p ઓફ 30 lesser than equal to x lesser than equal to 54 is equal to p of -0.5 lesser than equal to z lesser than equal to 0.5 તો -0 હવે શું કરવાના આમાં -0.5 થી 0 અને 0 થી 0.5 આ બે એરિયા પર શું કરી દેવાના પ્લસ એટલે p of -0.5 lesser than equal to z lesser than equal to 0 plus p of 0 lesser than equal to z lesser than equal to 0.5 તો -0.5 પ્લસ 0.5 નો એરિયા 0.5 નો એરિયા કેટલો 1915 છે ને 0.1915 પ્લસ 0.1915 આ બેનું ટોટલ કરો તો 0.3830 આવે તો નંબર ઓફ ચિલ્ડ્રન is equal to 0.3830 into 1000 કેટલા આવશે Three 83. હે 383. 383. 383 આ છે ને મને લોચા લાગે છે ના બરાબર છે more than 50 અને અહીં 60 છે એટલે અને 1650 અને 48 થી 56 ઓકે અલગ દાખલો છે ઓકે હવે જો થર્ડ પોઈન્ટ આપણો રિવર્સ વાળો દાખલો ચાલુ થયો શું કીધું છે મિનિમમ સ્કોર બોલો તો શું લખેલું છે મિનિમમ સ્કોર ઓફ કેટલા કીધા છે થર્ડ શું કીધું મિનિમમ સ્કોર ઓફ મોસ્ટ ઇન્ટેલિજન્ટ 100 સ્ટુડન્ટ of most intelligent 100 સ્ટુડન્ટ 100 એવા સ્ટુડન્ટ છે જે હોશિયાર છે એમનો મિનિમમ સ્કોર કેટલો હશે તો આપણે 100 સ્ટુડન્ટ છે એટલે ટોટલ કેટલા સ્ટુડન્ટ છે 1000 એટલે એ કેટલા ટકા સ્ટુડન્ટ થાય 10% સ્ટુડન્ટ થાય એટલે percentage of student is equal to 10 upon 100 upon 1000 એટલે 0.10 બરાબર 0.10 એવા સ્ટુડન્ટ છે પર્સન્ટ એટલે 10% 0.10 અથવા 10% એવા સ્ટુડન્ટ છે જેમનો સ્કોર કેવો છે ઇન્ટુ 100 કરી દઈએ તો આપણે અહીંયા લખાય કે 10% સ્ટુડન્ટ એવા છે જેમનો સ્કોર હાઈએસ્ટ હોય અને એમનો મિનિમમ સ્કોર કેટલો તો આપણે જો આ ડાયાગ્રામ છે ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ હોય તો એમનો સ્કોર વધારે હોય કે ઓછો હોય તો એ ડેબિટ સાઈડ એનો સ્કોર હશે કે ક્રેડિટ સાઈડ હશે હે એમનો સ્કોર ડેબિટ સાઈડ હશે કે ક્રેડિટ સાઈડ હશે Credit. ક્રેડિટ સાઈડ હશે કે ક્યાં હોશિયાર સ્ટુડન્ટ છે બરાબર એ એવા 10% સ્ટુડન્ટ એટલે આટલા એરિયામાં આવશે 0.10 એટલે આટલો 10.10 એરિયા હોય બરાબર એમનો મિનિમમ સ્કોર એટલે હાઈએસ્ટ સ્કોર તો 100 હોય પણ મિનિમમ એટલે કઈથી ચાલુ થાય છે તો આપણે એની Z1 ની વેલ્યુ શોધવાની શું શોધવાની Z1 ની વેલ્યુ હવે જો આપણને પાછળનો 0.10 એરિયા છે ટોટલ 0 થી ઇન્ફિનિટી નો એરિયા 0.5 હોય એમાંથી 0.10 જતો રહે એટલે 0.4 આવે એટલે 0.4 નો Z1 ની વેલ્યુ આપણે શોધવાની કઈ કે P of 0 lesser than equal to Z lesser than equal to Z1 is equal to 0.4 છે તો Z1 ની વેલ્યુ ક્રેડિટ સાઈડ એટલે પોઝિટિવ આવશે તો 0.4 ની વેલ્યુ એરિયામાં જો 0.4 એરિયા હોય 0.4 તો કયો આવે છે 0.4 એક્ઝેક્ટ નથી 3997 ને 4015 ની વચ્ચે છે ને તો એવરેજ કાઢ નાખવાની છોકરાઓ ખબર પડે છે ટેબલ દેખાય બધાને 0.4 નો એરિયા 3997 ને 4015 ની વચ્ચે આવે એટલે 1.1
1.28 અને 29 ની વચ્ચે, તો Z1 ની વેલ્યુ શું આવશે? પોઝિટિવ હશે. 1.28 1.29 ની વચ્ચે, એટલે એવરેજ કાઢીએ તો 1.285 આવે. આ આપણી Z1 ની વેલ્યુ. એના પછી આપણે એમનો સ્કોર શોધવાનો છે. તો Z = ફોર્મ્યુલા શું છે? x - 42 અપોન સ્ટાન્ડર્ડ ડેવિએશન. Z1 ની વેલ્યુ 1.285 આવી = x - 42 અપોન સ્ટાન્ડર્ડ ડેવિએશન. સ્ટાન્ડર્ડ ડેવિએશન ની વેલ્યુ તો મળી છે ને? કેટલી આપી છે? જો x માઇનસ શું છે? 42 અપોન સ્ટાન્ડર્ડ ડેવિએશન કેટલું? 24. તો 1.285 x ની વેલ્યુ શોધવાની છે, એમનો સ્કોર શોધવાનો છે. 42 અપોન 24 તો 1.285. 24 નીચે છે, આ બાજુ આવે તો 24 મલ્ટીપ્લાય થઈ જાય તો x - 42. તો 1.285 into 24 કેટલું આવે? 30.84 આવે છે. તો x - 42, તો x = 42 પ્લસ 30.84. x બરાબર કેટલા આવે? 72.84. 72.84. 72.84. એટલે એમનો મિનિમમ સ્કોર ક્યાંથી ચાલુ થાય છે? 72.84. એટલે 72-73 માર્ક્સથી વધારે વાળા સ્ટુડન્ટ 10% છે. 10% એમની જો ટોટલ 1000 સ્ટુડન્ટમાંથી 100 સ્ટુડન્ટ એવા છે જેમના એવરેજ માર્ક્સ 72.84 થી કેવા આયા છે? વધારે. આ આપણું સોલ્યુશન છે આમાં. જો ફરીથી સમજાવું છોકરાઓ, આ ખબર પડી કે ના પડી? હલો છોકરાઓ, પડી ગઈ. જો મિનિમમ સ્કોર ઓફ મોસ્ટ ઇન્ટેલિજન્ટ 100 સ્ટુડન્ટ, એટલે 100 સ્ટુડન્ટ એવા છે એ ઇન્ટેલિજન્ટ છે, એમનો ઓછામાં ઓછો સ્કોર કેટલો? હાઈએસ્ટ સ્કોર તો 100 હોય. તો 100 ભાગ્યા 1000 ટોટલ સ્ટુડન્ટ છે ગુણ્યા 100 એટલે 10% સ્ટુડન્ટ છે. 10% એટલે આપણે એરિયામાં 0.10 જોવાનું. શું જોવાનું? 0.10. એટલે પાછળ હાઈએસ્ટ સ્કોર પાછળ હોય તો પાછળથી 0.10% સ્ટુડન્ટ લેવાના, એમનો Z1 ની વેલ્યુ શોધવાની છે. તો 0 થી ઇન્ફિનિટી 0.5 હોય, Z1 થી ઇન્ફિનિટી 0.10 હોય, તો 0 થી Z1 કેટલો આવી જાય? 0.4 આવી જાય. આ 0.4 એને રિવર્સ જોયું તો Z1 ની વેલ્યુ 1.28 ને 1.29 ની વચ્ચે આવે છે, એટલે એવરેજ લઈ લેવાનું 1.285. એને પછી આપણે x ની જે ટેબલ છે Z1 નું, z = x - 42/24, એની અંદર વેલ્યુ 1.285 x - 42/24. આ 24 અહીં મલ્ટીપ્લાય થાય એટલે 30.84 પ્લસ 42 એટલે x બરાબર 72.84 તમારો આન્સર આવે. બોલો ખબર પડી કે ના પડી? હલો, હા પડી. થોડો હાર્ડ પોઈન્ટ હતો પણ આવા જ પોઈન્ટ છે અંદર. પતી ગયું સર? હલો, સર 0.4 એરિયા શેનું આવ્યું? 0.4. ઓકે ડન. જો આ સ્ક્રીન દેખાય છે? 0.400 જોવાનું ને. આ કેમ કર્યું એ જો સમજી લે. આ જો આપણને દાખલામાં શું કીધું હતું કે હેલો હેલો 0.10 સર હે 0.4 જે તમે બેલ શેપમાં લખ્યું છે ને, એ હા એરિયા કયા સ્ટુડન્ટ્સ નું છે? એટલે એવરેજ સ્ટુડન્ટ નું? ના, જેનો જે 0 થી Z1 સુધીનો. આપણે તો કેવું છે ખબર, આ 0.10 એરિયા આપણને આપ્યો છે બરાબર. હવે પોઈન્ટ એરિયા આપણને 0 થી લઈને Z1 નું મળે, પણ Z1 થી ઇન્ફિનિટી નું ના મળે ને. એટલે એમને Z1 ની વેલ્યુ 10% તમે મોસ્ટ ઇન્ટેલિજન્ટ લીધા ને જે, મોસ્ટ ઇન્ટેલિજન્ટ એટલે જો ડેબિટ સાઈડ તો ના હોય, એ ક્રેડિટ સાઈડ જ હોય, હાઈએસ્ટ સ્કોર વાળા. તો પછી રિમેનિંગ તો 90% રહ્યા ને? હા, એટલે અહીંથી Z1 થી માઇનસ ઇન્ફિનિટી સુધીના 90% રહ્યા. પણ આપણે 90% જોડ કન્સર્ન નહીં કરવાનું. જો હા પર 0 થી પ્લસ ઇન્ફિનિટી 0.5 હોય અને Z1 થી ઇન્ફિનિટી 0.10 હોય, તો 0.4 મને 0 થી Z1 મળી જાય. યસ. એટલે 0 થી Z1 ની વેલ્યુ 0.4 છે. 0.4 રિવર્સ જોવું તો Z1 ની વેલ્યુ મળી જાય ડાયરેક્ટ ટેબલમાંથી. યસ સર. બસ પછી સોલ્યુશન. આને આ રીતે જ ગણવાનું. જો પુઅર કીધું હોય ને તો માઇનસ ઇન્ફિનિટી થી અહીંયા સુધી લેવાના 10%, એટલે 0.40 ને પછી Z1 ની વેલ્યુ મળી જાય. આપણે મેઇન ટેબલ આપણને વેલ્યુ કેવી આપે છે? 0 થી કોઈ પણ વેલ્યુ, ઇન્ફિનિટી થી નહીં આપતી. સમજ પડી? હલો યસ. છોકરાઓ, હજી કોઈ તકલીફ હોય તો બોલો, વાંધો નહીં, મને ફરી સમજાવો. હા બોલ બેટા.
તારું છે ને પેલા નેટ કમ્પ્લીટ કર, તારું કશું જ સંભળાતું નહીં અને બોલીને ફટ દઈને બંધ કરી દે છે. શાંતિથી બોલ. ભૈલું મિહિત બોલ, વાંધો નહીં. મિહિત અરે હા સાહેબ, બોલ બોલ. આ પોઈન્ટ 4 વાળું કર્યું ને સર, હા હા કર્યું ને. એ પોઈન્ટ 10 જોડે આપણે શું કમ્પેરિઝન કર્યું? અલા પણ હોભર, આ Z1 થી ઇન્ફિનિટી નો એરિયા 0.10 છે. હા તો Z1 થી ઇન્ફિનિટી માં આપણને Z1 ની વેલ્યુ ના મળે. મારે શું કરવું પડે? 0 થી ઇન્ફિનિટી ની વેલ્યુ 0.5 હોય, એમાંથી Z1 થી ઇન્ફિનિટી કાઢું તો 0 થી Z1 મળે ને, બરાબર એ રીતે. બરાબર. બોલ બીજું. ના, અલા યાર. અલા યાર, મને આવું થાય છે ટાઈમો કહેવાનું. હા ઓકે. સર સર હા બેટા શિવમ. સર અહીં એવું પૂછ્યું કે એવરેજ નંબર ઓફ માર્ક્સ ઓફ મોસ્ટ ઇન્ટેલિજન્ટ સ્ટુડન્ટ, તો એવરેજ તો ના પૂછે, પણ મિનિમમ સ્કોર પૂછે. એવરેજ તો ના જ આવે ને, કેમ કે એ બધાની એવરેજ આ ડિસ્ટ્રીબ્યુશનમાં ના મળી શકે. હજી એવું Okay. કીધું હોય કે મેક્સિમમ સ્કોર ઓફ પુઅર 10% સ્ટુડન્ટ. ઓકે મેક્સિમમ સ્કોર ઓફ પુઅર 10%, એટલે અહીંથી ચાલુ થાય 10% એટલે પુઅર એટલે કશો માર્ક્સ ના લાવે એટલે અહીંયા માઇનસ ઇન્ફિનિટી થી 10% લેવાનું એટલે રિવર્સ 40 ને 40 પછી Z1 ની વેલ્યુ માઇનસમાં હોય એ પ્રમાણે આન્સર આવી જાય. એ બુકમાં એ વખતે આન્સર શું આવે જો આ જ ગણતરી કરવાની. આ 42 માંથી 30.84 માઇનસ કરવાની એટલે 4 કે 5 માર્ક આવશે. હમ હે ના 11 11.5 માર્ક આવશે. સેમ આપણે અહીંયા માઇનસ z ની વેલ્યુ -1.285 લખવું પડે ને એ વખતે. અને આવું જ પૂછે છે આમાં. છે ને બધા પોઈન્ટ ઈઝી હોય, એમાં છેલ્લો પોઈન્ટ છે ને આવો મૂકી દે. આપણે પહેલો દાખલો નહીં કર્યો ને, આ દાખલો લાસ્ટ. ચલો એટલે લાંબા લાંબા પતે, ટૂંકા ટૂંકા પછી દેખાય. કટિંગ કરતો દેખાય, આવું દેખાય. સિલેક્ટ કરી દે.
Yes. The mean and standard deviation the marks of 500 student. Total number of student કેટલા છે 500. Mean અને standard deviation આ બે આપ્યું છે. ચલો પહેલા શું થશે z is equal to x minus mu upon standard deviation. તો mu કેટલા છે 52 upon 8 એટલે આ સ્ટાન્ડર્ડ નોર્મલ વેરિએટ થઈ ગયું. અને n બરાબર કેટલા છે 500. પહેલા નંબર ઓફ સ્ટુડન્ટ ગેટિંગ માર્ક્સ મોર ધેન એટલે નંબર ઓફ સ્ટુડન્ટ હોતવાના છે. નંબર ઓફ સ્ટુડન્ટ ગેટિંગ માર્ક્સ મોર ધેન 60. તો p of x greater than equal to 60. તો x બરાબર 60 હોય બરાબર. તો z is equal to z1 બરાબર x કેટલો 60 minus 52 upon 8 એટલે z1 બરાબર શું આવશે 1 આવશે. હવે p of z1 greater than equal to 1 આવશે. હવે z ની વેલ્યુ પોઝિટિવ છે તો પોઝિટિવ એટલે કઈ સાઈડ આવશે ડેબિટ સાઈડ કે ક્રેડિટ સાઈડ ક્રેડિટ સાઈડ આવશે. ગ્રેટર ધેન કીધું એટલે એના પછીનો એરિયા કીધો છે એટલે 0 થી ઇન્ફિનિટી માંથી 0 થી z1 નો એરિયા શું થશે માઈનસ 0 લેસર ધેન ઇક્વલ ટુ z લેસર ધેન ઇન્ફિનિટી માઈનસ p ઓફ 0 લેસર ધેન ઇક્વલ ટુ z લેસર ધેન ઇક્વલ ટુ 1. 0 થી ઇન્ફિનિટી 0.5 0 થી 1 કેટલો 1 નો એરિયા ડાયરેક્ટ 1 નો એરિયા કેટલો આવે 1.0 નો 3413 આવે ને 0.3413 કેટલો એરિયા આવશે 1587. 1587. 1587. એક મિનિટ હા આ બેચ તમારી નથી મિતાલી F5 માં મૂકી દી બેટા 0.1587. તો હવે નંબર ઓફ સ્ટુડન્ટ 0.1587 ઇન્ટુ નંબર ઓફ સ્ટુડન્ટ કેટલા છે 500 કેટલા આવશે 79.35. કેટલું 79.35 79.35 એક મિનિટ એટલે એપ્રોક્સિમેટલી એ લોકો કેટલા ગણી લે છે 79 સ્ટુડન્ટ્સ 0.5 થી નીચે છે એટલે એવી રીતે સેકન્ડ નંબર ઓફ સ્ટુડન્ટ getting marks between 48 and 56 બરાબર એટલે p of 48 lesser than equal to x lesser than equal to 56 એટલે એક વખત x બરાબર 48 લઈએ તો z1 is equal to 48 minus 52 upon 8 કેટલા આવશે હે minus 0.5 અને x બરાબર 56 તો z2 is equal to 56 minus 52 upon 8 એટલે 0.5 આવશે તો p of minus 0.5 lesser than equal to z lesser than equal to 0.5 તો 1.5 માઇનસ બાજુ હશે એટલે ડેબિટ સાઈડ માઇનસ 0.5 અને 1.5 પ્લસ બાજુ આ બધો વચ્ચેનો એરિયા તો કેટલું આવશે p of minus 0.5 lesser than equal to z lesser than equal to 0 plus p of 0 lesser than equal to z lesser than equal to 0.5 ચલો 0.5 નો એરિયા 0.5 નો એરિયા 1915. 0.1915 પ્લસ 0.1915 તો 3830 ને તો નંબર ઓફ સ્ટુડન્ટ 0.3830 કેટલા સ્ટુડન્ટ છે ટોટલ 500 કેટલું આવશે વેલ્યુ
કોક ઠોકી ગયું તા પેમ્પલેટ 100%. 191.5. 191.5 એટલે એપ્રોક્સિમેટલી તોય આમાં 191 જ લીધું છે બુકમાં. હા ના એટલે આમાં એવું લીધું છે, ઘણામાં ગણ ઘણામાં નહીં ગણ્યો. ઓકે, લાસ્ટ પોઈન્ટ શું છે? ઇફ સ્ટાન્ડર્ડ ઓફ પાસિંગ 36, ફાઇન્ડ ધ નંબર ઓફ સ્ટુડન્ટ ફેલિંગ. ઇફ સ્ટાન્ડર્ડ ઓફ પાસિંગ 36 હોય, ફાઇન્ડ નંબર ઓફ સ્ટુડન્ટ ફેલિંગ. હવે આમાં છે ને રિવર્સ પોઈન્ટ નથી તો એ સમજી લો. આ છે ને z ઇઝ ઇક્વલ ટુ 0 હોય, અહીંયા મ્યુ બરાબર કેટલું હોય? મીન કેટલું છે? 52. હવે જો 36 વેલ્યુ x ની છે ને 36 છે એટલે ઓબ્વિયસલી અહીંયા હોય. હવે x બરાબર 36 હોય તેનું z1 પહેલા શોધી નાખીએ. તો જો x બરાબર 36 તો z1 ઇઝ ઇક્વલ ટુ 36 માઇનસ 52/8 કેટલી વેલ્યુ આવે? હે -2 વેલ્યુ આવે એટલે -2 અહીંયા આવે. હવે સ્ટાન્ડર્ડ ઓફ પાસિંગ 36 તો આપણે ફેલ થાય તો 36 થી ઓછા માર્ક હોય તો એ ફેલ થાય ને, બરાબર? એટલે આવો એરિયા શોધવાનો છે. તો -∞ થી 0 માંથી -0 થી -2 નો એરિયા માઇનસ કરું તો મળે ને. એટલે આપણે p ઓફ x લેસર ધેન ઇક્વલ ટુ 36 ઇઝ ઇક્વલ ટુ p ઓફ z1 લેસર ધેન ઇક્વલ ટુ -2 આવે. તો -2 થી પહેલાનો એરિયા કેટલો આવશે? તો એ કેમનો મળે? તો p ઓફ -∞ લેસર ધેન z લેસર ધેન ઇક્વલ ટુ 0 એમાંથી p ઓફ -2 લેસર ધેન ઇક્વલ ટુ z લેસર ધેન ઇક્વલ ટુ 0 એટલે -∞ થી 0 માંથી -2 થી 0 નો એરિયા શું થશે? માઇનસ -0.5 અને 2.0 થી 0 નો એરિયા -2 થી 0 નો એરિયા એ 2.0 નો એરિયા હોતો. 2.0 નો એરિયા કેટલો? .4772 તો ડિફરન્સ 0.0228. 0.0228. therefore number of student failing ફેલ કેટલા થશે? તો 0.0228 into 500 છે ને કેટલા આવશે? 11.4. 11.4 એટલે એપ્રોક્સિમેટલી 11 સ્ટુડન્ટ. એટલે આમાં શું છે? સ્ટાન્ડર્ડ ઓફ પાસિંગ 36 છે એટલે x બરાબર 36 એટલે z ની વેલ્યુ -2 આવે. -2 થી ઓછા માર્ક્સ હોય એ બધા ફેલ થાય ને એટલે એના પહેલાનો એરિયા જોઈએ છે. હે તો મારે શું કરવું પડે? -∞ થી -2 થી 0 નો એરિયા માઇનસ કરું એટલે -2 થી ઓછા માર્ક્સ નો એરિયા મળી જાય અને ઇન્ટુ 500 કરી દેવાનું એટલે આન્સર. બોલો હવે આમાં કોઈ તકલીફ હોય તો. આપણે આજે આટલું રાખીએ. ઓકે છોકરાઓ અહીંયા સુધી ખબર પડી? કોઈ તકલીફ હોય તો બોલો. ના મળીએ તો કાલે.